મહાત્મા ગાંધી એમની તપોભૂમિ એટલે ગુજરાત વિદ્યાપીઠ અને રાષ્ટ્રપિતાના પગલે પગલે એક સુંદર મજાની પ્રક્રિયા એ સ્વતંત્ર ભારતનું નિર્માણ. સ્વતંત્ર ભારતના નિર્માણમાં એવા કેટલાય વ્યક્તિત્વોએ પોતાનું પ્રદાન કર્યું. આપણને ખ્યાલ છે કે વહેતી ગંગાની જેમ વહેતા જીવનમાં અનેક માણસોનો પ્રવાહ સાથે સાથે ચાલ્યો. એમાંથી કેટલાક માણસો જુદા તર્યા અને માણસમાંથી માનવ બન્યા અને આ માનવમાંથી પણ અધકેરું પ્રદાન કરીને કેટલાક મુઠ્ઠી ઊંચેરા માનવી પણ બન્યા. આપણી આ શ્રેણી મુઠ્ઠી ઊંચેરા માનવીમાં આજે એક વિરલ વ્યક્તિત્વ, એક અડીખમ શિક્ષકનું વ્યક્તિત્વ. એમ કહેવાય કે માનવ સંબંધોનો પ્રહરી કોઈ શિક્ષક હોય તો કેવો હોય, એવું એક વ્યક્તિત્વ જેની ઉપર મહાત્માજીના નઈ તાલીમના પાક્કા 4 હાથ એવા સમર્થ વ્યક્તિત્વ ડૉક્ટર મોતીભાઈ પટેલ સુરેન્દ્રનગરથી અહીં પધાર્યા છે. આવો આપણે એમની સાથે દીર્ઘ સંવાદ માંડીએ. મોતીભાઈ, આ એમ કહેવાય કે મોતીભાઈની કર્મભૂમિ, અભ્યાસભૂમિ, એમના ઉપર હું મોતીભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. અને હમણાં મેં જેમ વાત કરી એમ અમને એવો વિચાર આવ્યો કે મહાત્માજી માટે તેમની વિદાય વખતે એક શ્રદ્ધાંજલિ વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈનજી આપી કે આવતી પેઢી કદાચ સ્વીકારશે નહીં કે આવું કોઈ હાડમાસવાળું વ્યક્તિ આ પૃથ્વી ઉપર આવી હતી. અને ગાંધી માટે પણ એવું બનવા લાગ્યું છે. ત્યારે એવા કેટલાય વ્યક્તિત્વો આજે પણ ઉપસ્થિત છે કે જેમનું પ્રદાન જો આપણે સાચવી નહીં રાખીએ, સંગ્રહી નહીં રાખીએ તો આવતી પેઢીને જવાબ આપવો આપણને થોડો મુશ્કેલ પડશે. એમાંથી એક વિચાર જન્મ્યો કે આવા કેટલાક વ્યક્તિત્વોને વિદ્યાપીઠની ભૂમિ ઉપર નોતરીએ અને કચકડે એમને મઢીએ. વિચાર પણ એવો છે મોતીભાઈ કે એ કેમ જીવ્યા. આજે મારી સામે મોતીભાઈ પટેલ બેઠા છે, 75 વર્ષના મોતીભાઈ પટેલ બેઠા છે, પણ એ મોતીભાઈ અહીંયા પહોંચ્યા ત્યાં સુધીમાં તો પુષ્કળ સંઘર્ષ કર્યો છે, વ્યથા પણ અનુભવી છે ને આનંદ પણ લૂંટ્યો છે. તો એ મોતીભાઈનું સર્જન કેવી રીતે થયું એ મોતીભાઈના અવાજમાં સાંભળીએ. અને અમે આવા કર્યું. ખૂબ ખૂબ આભાર. અને એ આખી એક જે શ્રેણી છે એમાં મારે આપની સાથે બહુ જ નિરાંત જીવની ગોષ્ઠી કરવી છે. સમયના બંધનો આમાં નથી અને એટલે મોકળાશ છે પાક્કી વાતો કરવાની. મને આપ એ કહો કે મારી સામે અત્યારે જે મોતીભાઈ બેઠા છે એ નાનપણના મોતીલાલ કેવા હતા? જન્મ કેમ થયો, કેમ આગળ વધ્યા? બધાભાઈ, હું તો ઈશાન્યા ખૂણામાં આવેલા રાજસ્થાનની સરહદના એક નાનકડા ગામમાં, આદિવાસી વિસ્તાર આજુબાજુ, અમારું ગામ સાવકારોન, પન્નાલાલ પટેલ ને અમારા ગામ વચ્ચે 15 કિલોમીટરનું અંતર. ત્યાંના ચૌધરી કુટુંબમાં આજણા ચૌધરીમાં હું જન્મેલો. જન્મ મારો મામાને ત્યાં થયેલો મોસાર ગામમાં જ. મામા ખૂબ જ વૈભવશાળી, સમૃદ્ધ, મુખી હતા ગામના. એટલે પણ મારા બાપુજી ખૂબ જ ગરીબ, સામાન્ય ખેડૂત જ, અને એ બીજાનું કામ કરી દેવામાં આગેવાની લેનારા ગામમાં. પૈસા નહીં પણ આબરૂ બહુ એમની. મારા નાનાએ પોતાની દીકરી એટલે મારે મારી બાને એવું નક્કી કર્યું કે મારે એવા ગરીબ જમાઈ સાથે પરણાવવી છે કે જે પાછો પ્રામાણિક હોય અને ઊંચી સમૃદ્ધિ ન હોય તો કંઈ વાંધો નહીં, પણ ઊંચી પ્રામાણિકતા હોય. તે મનોહરભાઈ પટેલ સાથે એમનું લગ્ન કર્યું અને અમારો ત્યાં જન્મ થયો. પણ ઘરે તો બહુ સ્થિતિ ગરીબ, હું મોટો સૌથી. એમ? હાજી. એટલે હું 6 ધોરણ ભણ્યો ત્યાં સુધી તો મામાને ત્યાં જ રહ્યો. મામાને ત્યાં જ જન્મ્યો, ત્યાં જ ઉછર્યો. 6 ધોરણ એટલે એમ માનો ને કે 12 વર્ષ સુધી તો હું ત્યાં જ રહ્યો. ત્યાં તો એવી સુખ સાહેબી, રોજ 2 વખત છાશ થાય એટલા ઢોર. ઓહો. 6 થી 7 ઘોડા, એટલે કે ઘોડા. ખેતી પણ એટલી, નોકરો એટલા. અને મારે ઘરે એટલે મારું જ્યાં
મારા મધરનું સાસરું હતું ત્યાં કાંઈ જ નહીં, કોઈ નોકર નહીં, ચાકર નહીં, બધું કામ જાતે કરનારા મારા મા અને બાપ હતા. ઓહો. એ બે વચ્ચે હું ઉછર્યો ત્યાં. પણ મને મોસાળમાં કોઈ તુતારી બોલે જ નહીં, માનથી બધા રાખે. મારા નાનાનો પણ હું પ્રિય. મારા મામા મારા અને મારી વચ્ચે ઉંમરમાં 6 વર્ષનો તફાવત, વધારે નહીં એમ. પણ મારું માન વધારે, કારણ કે ભાણો છે ને, એ ગામમાં જાય તો એ મુખી એટલે મને તેડીને જાય ગામમાં, ખભે બેહાડીને જાય, મારી સાથે ગિલ્લી દંડા રમે, એટલો બધો મારા પર પ્રેમ. એટલે થોડો હું છલકાઈ પણ જતો. અને બીજી બાજુ ત્યાં મારા ઘરે જાઉં તો કોઈ મને એ રીતે બોલનારું નહીં, કંઈ નહીં. એટલે હું વધારે સમય અહીંયા જ રહેતો. પણ પછી જ્યારે હું ત્યાં ગયો 6થા ધોરણ પછી, ત્યાં પણ મને ધ્યાન રાખીને એ લોકો કોઈ લડે નહીં, ઊંચા સાદે ન બોલે. કેમ? આ તો જતો રહે છે મોસાળમાં. એટલે મોસાળવાળા પણ મારાથી બધે કોઈ ઊંચા સાદે ન બોલે અને મારા ઘરવાળા પણ ન બોલે, અને એમ હું રહ્યો. એટલે આમ બે અંતિમો વચ્ચે જીવ્યો. અને 6 ધોરણ સુધી ત્યાંની પ્રાથમિક શાળામાં ભણ્યો. 7 ધોરણ સુધી, 7 ધોરણ હતા તે વખતે. મને એક જ કે એમાં હું 6થા ધોરણમાં ભણતો હતો, તારી એક પીટીસી કોલેજની બહેનો આવી ત્યાં પાઠ આપવા માટે. તેમાં એક બેને સરસ પાઠ આપ્યો ભૂગોળનો. હું તો આમ બેઠેલો, નીચે જ બેસવાનું હતું, અને સરસ નકશો પેલો આગળ અને કયા સ્થળ ક્યાં છે એ બતાવવાનું પૂરતી, એ બધું બતાવ્યું. અને તે દિવસ મેં નક્કી કર્યું, સારું થવું તો શિક્ષક થવું. ઓહો. 6થા ધોરણમાં? 6થા ધોરણમાં. એ શિક્ષિકાની ભણાવવાની રીત જોઈને, કોણ શિક્ષિકા હતી કાંઈ ખબર નહીં, પણ એ દિવસથી મને થયું કે સારું થવું તો શિક્ષક, અને પ્રાથમિક શાળાના શિક્ષક થવું. આવી એક મનમાં ગાંઠ વાળેલી મેં. પણ હું તો 7મું ધોરણ પાસ થઈ ગયો. એટલે સાવ અજાણતા અંદરથી જેવો ઉમળકો આવ્યો. પરિસ્થિતિ એવી નથી કે હું શિક્ષક થાવ. હું 7મું ધોરણ પાસ થયો એટલે એ જમાનામાં તો પ્રાથમિક શાળાની પરીક્ષા, અને એ હું લગભગ 13 વર્ષની ઉંમરે આપી દીધી મેં. 13 વર્ષની ઉંમરે આપી દીધી. અને સારામાં સારા ટકા, ફર્સ્ટ ક્લાસ ઉપર. અને ગામમાં એવો પાસ થનારું કોઈ નહીં. એટલે મને નોકરી કરવાની બહુ જ ઈચ્છા, પણ નોકરી કોણ આપે એ વખતે આટલી નાની ઉંમરે? થવું તું શિક્ષક. પણ મારા મા બાપે ને એ લોકો એમ વિચાર્યું કે નહીં, એ કંઈક આપણને આર્થિક મદદ કરે એવી રીતે કોઈ એક ચક્કીમાં મને રાખ્યો, પેલી ઘંટી દળવાની, એના વજનિયા ને એ બધું કરવાનું. પણ એ પણ મને ફાવી નહીં. એમાં ઊંધાચત્તી કરવા માંડ્યો, કારણ કે જીવ એનો હતો જ નહીં. પછી ખેતી કરી અમારે. મારા બાપુજી ખેડૂત, એટલે એમની સાથે ખેતરમાં ખેતીનું કામ શરૂ કર્યું. હળ ચલાવ્યા? હળ બધું, હળથી માંડીને લણણીથી માંડીને વાવવાનું, પહેરવાનું, બધું જ કામ એક એક. અને એ જમાનામાં પાણી ફૂલ, એટલે 3 મોસમ, ઉનાળો, શિયાળો અને ચોમાસું, 3 ઋતુમાં લેવાય. 3 પાક લેવાય. અમારા ત્યાં તો આદુ, હળદર, રતાળું એ ખૂબ થાય. એ આખો પ્રદેશ એટલે કચ્છવાળો પ્રદેશ. એટલે પૂરેપૂરું મેં કામ કર્યું. મોતીભાઈ, હું આપને કહું કે જે 6 ધોરણ સુધી આપ ભણ્યા, જે આપણને બધાને ખ્યાલ છે કે સમર્થ વ્યક્તિત્વોના જીવનમાં પણ પ્રાથમિક શિક્ષકો આ દિવસના શિક્ષકો, કારણ કે એક વખત પાઠ આપવા આવેલી એક પીટીસીની છાત્રા જો આટલી મોટી અસર મૂકી ગઈ હોય કે ભાઈ થવું તો શિક્ષક થવું, તો એ વખતના પ્રાથમિક શિક્ષકો કે પ્રાથમિક શિક્ષણ એના વિશેના કંઈ પ્રાથમિક શિક્ષકોની ભણાવવાની રીત મને બહુ ગમતી. મારા કાકા જ હતા હેડમાસ્ટર, સોમાભાઈ પટેલ. એમનું શિક્ષક તરીકેનું ખૂબ પ્રદાન. એમનું ગણિત પણ બહુ સરસ, ભાષા પણ બહુ સરસ. અને એ ભણાવતા ત્યારે પણ મને થતું હતું કે મારે હું પણ શિક્ષક થતો એમના જેવું જ ભણાવું. મારા અક્ષર કદાચ સારા થયા એમાં એ કારણ હતું. એમના જેવા જ અક્ષર મારા કાઢવા છે. અને એ પણ ખૂબ પ્રામાણિક અને ખૂબ ખમીરવંતા, કોઈનું ખોટું ચલાવી ન લે એવા. એટલે મને એની બહુ મોટી મારા ઉપર અસર હતી. એટલે એમ ગણો ને કે મને વધારે અસર કરનારા કોઈ શિક્ષક હોય તો મારા કાકા, સોમા કાકા હતા. અને એ વખતે પણ ચોપડીઓનો ભાર કે એવું કશું? ના, કાંઈ નહીં. અમે પ્રાથમિક શાળાની પરીક્ષા વખત વાંચવા જતા સ્કૂલમાં, ખાટલા ને ગોદડા લઈને.
હા એટલે હાજે શિક્ષક અથવા આચાર્ય આવે આંટો મારી જાય, અમે વાંચીએ છીએ કે નહીં એટલું જોઈ જાય, બાકી કાંઈ નહીં. એમ સ્લેટ પેન ખરી એ વખત તો અમને અડધા પોણા સવાયા ઉઠા એ બધા ગોખવા પડતા મારે, પાડા ખાંટા પાડી ખાટા પાડીને અને પછી સાથે સાથે જેટલે રૂપિયા મણ એટલા નાનું 2.5 શેર એવા કેટલીક ચાવીઓ મોઢે કરવી પડતી, એ પણ અમે કરતા. એમાં અંક ગણિત તો ખૂબ સારું મારું એ વખતે. એ વખતે ભૂમિતિ કે એવું તો બહુ હતું નહીં, સામાન્ય ભૂમિતિ હતી, બાકી અંક ગણિત ખરું, બીજગણિત નહીં. એ પણ ભણવામાં મને બહુ મજા આવતી અને મને એમ થતું કે મારે ગણિતના પણ સારા શિક્ષક થવું છે. એટલે જે ગમતું ગયું તે થવું છે એવું મનમાં બંધાતું ગયું. મોતીભાઈ એ સમય આમ ઢીંગા મસ્તીનો કે એવો પણ વીત્યો? હવે રવિવારનો દિવસ તો લગભગ ઘરે આવતા જ નહીં. આખો દિવસ ગામની પાડ છે તળાવની એ જ આંબલી પીપળી રમવાથી માંડીને, તળાવ છે તળાવમાં ધુબાકા મારવાથી માંડીને, ઉનાળાના દિવસમાં તો કોઈના આંબા ઉપર ચડીને કેરીઓ ચોરવાની, આ બધા તોફાનો તો ખૂબ કર્યા છે અમે. એવું બધા ભાઈ ન કહેવું જોઈએ પણ એ કહું, એ વખતે થોડા બધા મિત્રોના સંગે એવો વિચાર થયો કે આપણે માછલા બનાવીને પકડીએ પછી એનું શાક બનાવીને ખાઈએ. તો માછલા અમારા તળાવમાં પાણી આવે, પાણી આવે એની સામે માછલા જાય, એટલે ત્યાં તમે કપડું મૂકો એટલે માછલા પકડાઈ જાય. અમે એ કર્યો પ્રયોગ. એમ? હા, પકડ્યા. પછી પણ શાક કોણ બનાવે? એક મોચી છોકરો હતો કે મને આવડે છે, હું બનાવું. તપેલી ક્યાંથી લાવી? કોઈ તપેલી લઈ આવ્યો, કોઈ તેલ લઈ આવ્યો. આ બધું કર્યું અને ગામને છેવાડે તળાવની સામી પાડે અમે નક્કી કર્યું કે ત્યાં કરીએ. અમે મોટાભાગના તો બધા ઉપર આંબા ઉપર હતા અને નીચે આ બધું શાકને તૈયાર થતું. ત્યાં મારા કાકા સોમા કાકા જે હેડમાસ્ટર હતા એમને ખબર પડી ગઈ કોઈ ચાડી ખાધી અને આવ્યા સોટી લઈને. અમે તો પડીને ભાગી ગયા, ખાવા શું જોવાય નથી રહ્યા. પણ એ ટાણે એવો કઈ ભાવ નતો કે આ ના કરાય કે એવું કઈ નહીં. એક કરવું, આ મિત્રો છે ને બધા કે છે ચાલો કરીએ જિજ્ઞાસાથી, બાકી બીજું કઈ નહીં, એવી કોઈ વૃત્તિ નહીં. અને મને ખ્યાલ છે મોતીભાઈ કે આપની જે સ્મરણ શક્તિ છે એ બહુ જ જોરદાર છે. એ સમયના આ જે ધીંગા મસ્તી વાળા મિત્રો એમાંથી કોઈ આજે છે ને એ મોટા ભાગના પ્રાથમિક શિક્ષકો છે. ઓહો. એમાં મારો ખાસ એક મિત્ર હતો પ્રાથમિક શિક્ષક, એ તો બિચારો બહુ અતિ મારો વાલો મિત્ર હતો, જેની સાથે રજાઓમાં પૂરો સમય અમે ગાળતા અને પોતે પણ મારા વિચારનો હતો. એ તો ઓફ થઈ ગયો વહેલો. બાકીના બધા છે હજુ મારી ઉંમરના છે અને હજુ ગામમાં છે. અમે મળીએ ત્યારે એ લોકો તો અત્યારે હોકો ને એવું પીએ, હું નથી પીતો, એમને નવાઈ લાગે. એમાં બહાર રહ્યા તો યા નથી જતા. મેં કહ્યું મને એ ટેવ ન પડી. અને એનું બીજું એક કારણ કહું, એક સરસ પ્રસંગ એ બનેલો. અમે પેલું જઈએ ને વાંચવા માટે પરીક્ષાના દિવસ પહેલા, ત્યારે બધા બીડીઓ પીએ મારા બેટા, પણ હું ન પીવું. એટલે એ બધાને એમ કે આ જો નહીં પીએ ને તો આપણી ચાડી ખાઈએ છીએ, એટલે એને ભેળવો. એટલે પછી શિયાળાના દિવસ હોય એટલે આમ ઓઢવાની પછડી હોય ને એ આમ કરીને પછી બધા બીડી પીએ ને મારી પાસે આવે એટલે મને કે પીવી જ પડશે તારે. એક વખત ધરાર મને બીડી પાઈ પણ બહુ ઉધરસ આવી, હું પી શક્યો નહીં. પણ એ લોકોની ઈચ્છા કરી કે આને પાતો કરવો છે, પણ મેં ના પીધી. એ ના પીધી, આજ સુધી મેં બીડી ના પીધી. એ મિત્રો આજે હું કહું છું કે તે દાડો તમારો સાબદો કર્યો એટલે બે નથી પીધી. તમે વટલાવી નાખવાના ખૂબ પ્રયાસ કર્યા પણ હું વટલાયો નહીં. પછી એ જમાનામાં શિયાળાના સમયમાં ચણા બહુ થાય, લીલા ચણા, અને એ સમયે આજુબાજુના ગામડાઓમાં ભવાયા રમવા માટે આવે. ભવાયા તરગારા જે કહેવાય ને એ ખેલ પાડે ને ખેલ જોવાનો બહુ રસ મને પહેલથી. અને ખેલ અમે કરતા બધા ગામમાં, બધા નાના નાના મિત્રો ભેગા થઈને ભરતુવડીથી માંડીને બધા ખેલ નાટક અમે કરતા. એ જોવા જઈએ. વળતા આવીએ ત્યારે પેલા ખેતરોમાંથી ચણા છે ને પેલા ઓઢવાનું લઈ ગયા હોય એમાં બાંધીને લઈ આવીએ અને એનો ઓળો પાડીએ નિશાળમાં બહાર ચોગાનમાં, અને પછી ખાઈએ રાત્રે અને પછી સુઈ જઈએ. એટલે વાંચવા કરતા તો વધારે આ કરતા હતા, તોફાન જ કરતા હતા. અને હું તો આમે પાછો નાનો હતો ત્યાંથી ઊંઘણસી બહુ, મારું નામ જ ઊંઘણસી પાડેલું. ઊંઘ બહુ આવે મને. આજે ઊંઘની
આશીર્વાદ છે. હું ગમે ત્યારે ઊંઘી શકું છું, હમ. ગમે તે સમયે. બપોરની ઊંઘ બાકી હોય તો તમે 5 વાગે કહો કે 5 વાગે સુઈ જાઓ, 5 વાગે સુઈ જાઓ. ઓહો. હા, અને એ નાનપણથી ભેગી એ આવી છે. નાનપણથી ભેગી આવી. પણ છતાં ભણવામાં તો હોશિયાર જ પાછો. હમ. એ વખતથી જ મારા સંસ્કાર રહેલા. મોતીભાઈ એવું હતું ખરું કે આમ પરીક્ષા છે એવું કે, કારણ કે નાના ધોરણોમાં પરીક્ષાનો પણ થોડોક હાવ હોય. હા, અત્યારે તો જાજો છે, એ વખતે એટલો નહોતો, પણ પરીક્ષા છે એવું આપણને કે એટલે પછી આપણે થોડાક ઢીલા પડી જઈએ ને. ના એવું અમારા વખતમાં તો કંઈ નહોતું. હમ. અમે તો ન પડતા ઢીલા. નહીં. અમે અમારા તોફાનો એટલા ને એટલા જ રાખતા. હમ. હા, અને વાંચી લેતા. એ પરીક્ષાના દિવસમાં વાંચી લઈએ. અને મૌખિક પરીક્ષા મૌખિક પરીક્ષા વધારે જાજી હતી. અને પ્રાથમિક શાળામાં ને એમાં પરીક્ષા આવતી તો ભૂમિઓ આવતો આવડો મોટો એક. હા. એમાં બધા જ વિષયો આવે, નામ જ ભૂમિઓ. એમ. હા, હમ. હમ. એ લાકડાવાળાનું કહેવાય. હમ. અદ્ભુત. અને એ તમે કરી જાઓ એટલે તમે 100% પાસ થાઓ જ એમ. ઓહો. હા, અને એ કરી લીધો. એ કરી લેતા અમે. હમ. અને યાદશક્તિ તો બહુ જ હતી મને પહેલથી જ. એટલે એને કારણે ભણવામાં કદીએ મને તકલીફ પડી નથી. હમ. પછી હમ. આ વિદ્યાપીઠમાં હું દાખલ થયો. હમ. વિદ્યાપીઠમાં હું પાસ થયો ત્યારે ફર્સ્ટ હતો. એમ. એ તો તમને નવાઈ લાગશે કે વિશ્વ વિદ્યાપીઠ સ્થપાઈ અને હું 63માં 62માં સ્નાતક થયો. એટલા વર્ષોમાં 3 જ જણ ફર્સ્ટ ક્લાસ આવેલા. હમ. મગનભાઈ દેસાઈ, મના પટેલ અમારા ગૃહપતિ હતા, અને ત્રીજો હું. ઓહો. 23 વર્ષમાં માત્ર 3 જ ફર્સ્ટ ક્લાસ, એમાંનો હું. ઓહ, એટલે એ નાનપણથી પેલું જે આપેલી હતી. કે ભાઈ એમાં વાંધો નથી, કંઈ પણ મુશ્કેલી અને એ પરીક્ષાના દિવસોમાં જ વાંચી લેવાનું. હમ. બાકીના સમયમાં તો તોફાન જ કહે. વિદ્યાપીઠમાં કંઈ ઓછા તોફાન નથી કર્યા અમે. ના, પણ શાળાંતની પરીક્ષા પાસ થઈ એટલે તો આપણે થોડુંક શિક્ષક હા, થવાની વાત થઈ, હા, એટલે પછી થોડી ગંભીરતા હા, આવી હોય, હા. એવું બન્યું હોય, પણ છતાં એ પાછી મૂળ પાછી એ તો રહી ગઈ, લડાઈ રહી ગઈ. એ તો મૂળભૂત હતી. મૂળભૂત હતી. અત્યારે એ છે ને. અત્યારે ચાલે જ છે હજી, ચાલે જ છે. 75 પણ. મોતીભાઈ, શાળાંત પછી કેવી રીતે? શાળામાં પછી શું થયું હમ. કે આમ તો મને ખેતીમાં જ નાખવાના હતા એ લોકો. અને મારા બાપુજી, પછી એમના 2 ભાઈ, એક આ સોમા કાકા જે શિક્ષક હતા, હમ. અને બીજા એક હતા એ તો ખેતી કરે જ નહીં. હમ. એ શું કહે, ચૌદસિયાઓ ગામના હમ. એમાંના અફીણ ખાય અને પંચાયત કરે. એટલે ખેતી મારા બાપા જ કરતા. હમ. એક ખેડૂ રાખે ને એક ત્રીજો હું ખેડૂ દાખલા તરીકે. હમ. અમે 3 જણ જ ખેતી કરીએ, 3 ઘરની. ઓહો. એટલે આમે કહ્યું ને, એટલું બધું ઉંમર નાની અને ખેતીમાં મને જોતરી દીધો. એક વખત એવું થયું કે મારા મામાના ત્યાં ઉનાળામાં ખબર હતું નડિયા ચારવાના આવે દેશી. હા, દેશી નળિયા છે. એટલે એ વખતે આજુબાજુના બધા સગા હોય એ પણ નડિયા ચારવા ભેગા થાય, કારણ કે મોટી લાઈન હોય. હમ. તો મામા આગળ બેઠેલા, એની પાછળ હું ને એમ આખી લાઈન બેઠેલી. હમ. તો નડિયા ચારતા ચારતા મને મારા મામા છે ને બહુ શાર્પ હતા એ. અને ખૂબ એ પણ ભવિષ્યના મુખી થવાના હતા, એટલે પૂરેપૂરી તૈયારી એની. એમણે મને કહ્યું કે મોતી, ધ્યાન રાખજે, તારી જે નળિયાની લાઈન છે ને એ સીધી રાખજે, અને વાંકી થશે ને તો તું દુઃખી થઈ છે. હવે શું કહેવા માંગે છે મને એ વખત તો નહીં સમજાવેલું, પણ પછી સમજાયું જિંદગીમાં જ્યારે આવ્યો ત્યારે હું. અને બીજું કે તને ખબર છે કે તારા દાદા, કાકા, બાપુજી તારા એ બધાની જમીન કેટલી છે? એ તને જુદા થશે તારી જમીન કેટલી આવશે ભાગમાં, તારા બાપાના ભાગમાં? અને તારા બાપાના પાછા ભાગ પડશે, તમે 4 ભાઈઓ છો, તો શું કેટલી આવશે? તો એક શબ્દ વાપરેલો, વણઝારી ઘાઘરો પાથરે એટલી જમીન આવશે દરેકને. ઓહો, વાહ વાહ, કેટલું મોટું પ્રતીક, પણ એમાં ઘણું કહેવાય ગયું. એટલે જો તું આમ જ રહીશ ને તો તું તારો ઉદ્ધાર નથી થવાનો. એમ આટકતું એમ કહેવાનું હતું. કોણ જાય? મારા મનમાં એવી ચસકી ગઈ ભદ્રભાઈ કે હું જેવો ત્યાંથી ઉતર્યો, તળાવે નાહી આવ્યા, નાહીને પછી મારે જમવાનું હોય, જમવામાં શીરો હોય ચોખ્ખા ઘીનો, જમ્યા, અને જમીને હું થેલો લઈને, બગલ થેલો લઈને 1-2 જોડ કપડાં લઈ 10 રૂપિયા હતા પાસે લઈને ભાગી ગયો. ઘર છોડી દીધું. નક્કી કરી લીધું કે ઘર છોડી જ દેવું છે, ગૃહ ત્યાગ જ કરી દીધું મેં. એમ? હા, સાંજના 6 વાગે નીકળ્યો. કઈ નક્કી નહીં ક્યાં જવું છે, નક્કી નહીં. શામળાજી જવું છે આજે. શામળાજી ગયો, 15 કિલોમીટર શામળાજી લગભગ. અને શામળાજી જઈ અને ત્યાં ચોક હતો, એ ચોકમાં સૂઈ રહ્યો. કોઈ ધર્મશાળામાં કે એમાં તો જવા જેટલા મેં પૈસા ખર્ચાઈ જાય છે,
એટલે ત્યાં સૂઈ ગયો ને એ રાત દરમિયાન વિચાર કરી લીધો કાલે આપણે હિંમતનગર જવું અને ક્યાંક નોકરી શોધી લેવી, એવું પાછું ઘર જવું જ નથી એમ. હિંમતનગર ગયો પણ હિંમતનગર મેળ ખાધો નહીં. ત્યાં હિંમત હાઈસ્કૂલના ઓસરીમાં સૂઈ રહેલો હું રાત્રે એમ. હા, બીજા દિવસે પછી પાછી રેલવેમાં બેસી ઈડર ગયો. ઈડર જઈને એક વેપારીએ કહ્યું કે હા મારા આ દુકાન છે, દુકાનમાં કામ કરવા માટે રહો, તમને આટલા રૂપિયા હું આપીશ. મેં કહ્યું ભલે. અડધો દિવસ કામ કર્યું પછી હું ગયો એને ત્યાં ઘરે જમવા માટે. તો એ જે હતી ને એના ઘરવાળી એ મને જુદો બેહાડીને ખાવા માટે આપ્યો અને મારો પિત્તો ગયો. સાલો હું માણસ નથી તે મને જુદો બેહાડે છે, આવું તો મગજમાં હતું જ નહીં. એ તો વાણિયા અને હું તો પટેલ એટલે મને જુદો બેહાડ્યો. મેં કહું મારે ખાવું નથી એમ કે ઉઠી ગયો અને કશું લેવા ન રહ્યું. ત્યાંથી પાછો ગાડીમાં નીકળી ગયો. મને એ ખબર કે મારા કાકા જે હતા ને તે વખત કડિયાદરામાં પીટીસી કોલેજની પ્રાથમિક શાળાના આચાર્ય હતા. એટલે મેં કહ્યું એમની પાસે જતો રહો, એમની પાસે જતો રહ્યો. એમને કહ્યું નહીં કે ભાગીને આવ્યો. પણ ઘરથી પત્ર આવ્યો. એ જમાનામાં તો પત્રો કોઈ લખે તારી કેટલા વખતે આવે. 1 મહિને પત્ર આવ્યો કે મોતી ભાગી ગયો છે, શોધીએ છે પણ મળતો નથી. અને પત્ર લઈને આવીને એવા ખારા છે મારા ઉપર. અલા તું કહેતો નથી કે આટલા માટે કે એનો એક ખાસ શબ્દ હતો ગાંડ ફૂટ કે તું કહેતો નથી બધે ભલે ભલે રે અહીંયા. ત્યાં શું કરે એક છોકરો બીજો રાખેલો અને એક હું, અમે 2 રસોઈ કરીએ ને એ 2 સાથે રહેતા હતા. એક મારા કચરા કાકા હતા, એ પણ શિક્ષક હતા, એ પણ સારા શિક્ષક, અને આ સોમા કાકા 2 અમે રસોઈ બનાવીએ સાથે રહીએ. પણ એમ એ ઘરમાં રહેતાની બાજુમાં એક દરજી, મને દરજીકામ શીખવાની બહુ ઈચ્છા. એ મારો મિત્ર થઈ ગયો. હું એની સામે દરજીકામ શીખી લીધો. ઘાસ બટનથી માંડીને સંચો ચલાવવાનું બધું શીખી લીધું મેં. એટલે એનું કંઈ કારણ નહીં? કારણ કંઈ નહીં, એમને મને ગમે છે માટે કરી લીધું એમ. પછી રજાઓ પડી ત્યારે હું ત્યાંથી અમે નીકળ્યા ચોમાસામાં. એ જમાનામાં તો ચોમાસામાં નદીઓ આવે એટલે બેસી રહેવું પડે, પાણી ઉતરે પછી જવાનું અને ચાલતા જ, કોઈ વાહન હતું જ નહીં. એ વખત હું ઘરે ગયો. ત્યાં સુધી ઘરે ગયા નતા. પછી તો ઘર પાછું કેતી. કઈ કેવડી ઉંમર? ઉંમર મારી લગભગ માનો ને 14 વર્ષની ઉંમર. પછી એ સમય આટલી રખડપટ્ટી એમને કોઈ ખ્યાલ વગર અને ચાલતા પાછા. વાહ. અને ત્યાં ગયા ત્યાં મને સમાચાર મળ્યા કે નરસિંહભાઈ ભાવસાર બધી શાળાઓ ચલાવે છે આજુબાજુ, પ્રાથમિક શાળાઓ. અને ત્યાં પ્રાથમિક શાળા પાસ શિક્ષકો મળતા નથી એટલે 4 ધોરણ પાસ 5 ધોરણ પાસ એવા શિક્ષકો લે છે. મને એવા સમાચાર મળ્યા. તે બાજુના જ ગામમાં એક શિક્ષક હતો, એ મારા બાજુના ગામમાં શિક્ષક તરીકે કામ કરે. એ પ્રાથમિક શાળાના પાસ નહીં, ઉંમર ખરી એની, પણ એ પ્રાથમિક શાળાના પૈસા 3-4 વખત આપી તો એ ના પાસ થાય. એટલે નરસિંહભાઈ એને કહ્યું કે તમે કોઈ શોધી લાવો તમારી જગ્યાએ, તમે રજા ઉપર ઉતરી જાઓ અને તૈયારી કરીને પરીક્ષા આપો. એ મને પરિચય હતો, મારી જોડે આવ્યા. મને કે તારે નોકરી કરવી છે રે બાપા, જોઈએ શોધું જ છું. તો કે હાલો મારી સાથે ત્યાં શામળાજી આશ્રમમાં લઈ ગયા. જે આશ્રમમાં તમે આવ્યા હતા એ ત્યાં લઈ ગયા. નરસિંહભાઈ મને જોઈને કે હું તો અસલ ખેડૂતના કપડા પાછા મારા કાનો લવિંગિયા હતા સોનાના, અસલ પટેલ. મને કે કેમ છે પટેલ? કેમ? મેં કહ્યું નોકરી કરવી છે. શાની? મેં કહ્યું શિક્ષક નહીં. એમ પ્રાથમિક શાળામાં પાછું? હા. કેટલા ટકા છે? આટલા. તો તમારું સર્ટિફિકેટ છે ને એ નકલ કરી ના આપી દે. એ જમાનામાં કોઈ ઝેરોક્સ નથી, ટાઈપ પણ નહીં. એટલે હું તો ઝેરોક્સ હાથે લખવા ગયો એનું નકલ કરવા. ત્યાં મેં તો સારું જન્મ તારીખ જો લખી 16/5/1937 તો મારી ઉંમર થશે ને, તો નહીં રાખે. એટલે મેં મારી જન્મ તારીખ 2 વર્ષ વધારી દીધી, 5/2/35 કરી નાખી. હા, હાથે લખતી વખત. અને અમને કંઈ જોયું નહીં, કરી નાખ્યું. અને એમને જોયું નહીં પાછું, નહીં. અને મને નોકરીમાં રાખી લીધો. અને એ જ ગામમાં મારી સાસુ હતી, મારી સાસરાનું જે ગામ હતું એ જ ગામ. ત્યાં 3-4 ગામ વચ્ચે એક શાળા હતી. હનુમાનજીનું મંદિર હતું એક, એની બાજુમાં સામે શમશાન, વચ્ચે હનુમાનજીનું મંદિર, હવે ધર્મશાળા, એમાં સ્કૂલ ચાલે. એમાં મને શિક્ષક તરીકે નોકરી મળી ગઈ. 30 રૂપિયા પગાર. ગામથી ચાલતો જાઉં, અડધો કલાક થાય. ચાલતો જવું ત્યારે બધા પેલા ઘડિયા ગોખતો જવું, કારણ મારે એક વાળવાના છોકરા મારા કરતા મોટા. પણ સરસ સ્કૂલ ચલાવી મેં, સંખ્યા પણ થઈ.
અને એ સ્કૂલ પછી હું ગામમાં લઈ ગયો, નવા ગામમાં. ગામ એટલે એ પટેલોનું ગામ, એટલે એમાં લઈ ગયો. અને એ દરમિયાન ઇન્સ્પેક્શન થયું. ઇન્સ્પેક્શનવાળા ખુશ થઈ ગયા કે આ તમે તો બહુ સરસ સ્કૂલ ચલાવો છો. એટલે નરસિંહભાઈ મેં કાયમી કહી નાખ્યું કે શિક્ષક તરીકે તમને નોકરી આપીએ છીએ, પેલો આવે કે ન આવે. પણ બીજા વર્ષે મને કહે કે હવે તમારે બદલાવવું પડશે. બીજા ગામે મારી બદલી કરી, ત્યાં નવી શાળા શરૂ કરવાની, તો તમારે ત્યાં જવાનું. ત્યાં મૂક્યો હું તો ત્યાં ગયો. ત્યાં નવી શાળા શરૂ કરી. ત્યાં તો મોટા મોટા છોકરા બધા, એમને લઈ આવો, 5 છોકરા લઈ આવો ને એકડો ગુટાવો. ત્યાં બીજા 5 લેવા જાવ તો પેલા 5 તો જતા રહેવાય. અને સાવ જંગલમાં જ એક વિધવાબાઈનું મકાન, એમાં આ શાળા ચાલે. એમાં નરસિંહભાઈ એક કરેલું કે ગામના મુખી ઉપર પત્ર લખેલો કે આ મોતીભાઈ મનોહરભાઈ પટેલ તમારે ત્યાં આવે છે, અમે એમને 30 રૂપિયા પગાર આપીશું, તમારે એમને સીધું આપવાનું ગામે. સીધું એટલે ખાવા પીવાનું બધું. એટલે એક થાળીમાં ઘર દીઠ બાંધેલું હોય, એમાં બધું આવે. મરચાં આવે આખા, મીઠાના ગાંગડા આવે, ઘી આવે ચોખ્ખું પાછેરામાં, લોટ ચોખા આ બધું આવે. પણ આવડે કે ક્યાંથી, જિંદગીમાં કરેલું ન હોય. એટલે પેલા મોટા મોટા વિદ્યાર્થીઓને મેં કહ્યું કે હા તમને આવડે, એટલે કે હા સાહેબ ચાલો શીખવાડું તમને. એ લોકોએ મને રોટલા કરતા શીખવાડ્યું. એટલે વિદ્યાર્થી જ મારા શિક્ષક થયા. અને હું ત્યાં 1 વર્ષમાં બહુ સરસ સ્કૂલ કરી. તે પણ એનું ઇન્સ્પેક્શન થયું ત્યારે ઘોડા ઉપર એ ઇન્સ્પેક્ટર આવેલા. અને જમીનથી લગભગ 500 ફૂટની ઊંચાઈ આ સ્કૂલ. એટલે મેં કહ્યું ઘોડો ત્યાં રાખો, હું આવું છું. ઘોડો ત્યાં રાખીને પછી ઉપર લઈને આવ્યો. સૂર્ય નમસ્કાર, વ્યાયામ, કાંતણ હું ત્યાં શીખ્યો છોકરાઓ પાસે. બધું સરસ રીતે. એક 1 ટીચર, 4 ધોરણ 5 ધોરણની શાળા. બહુ સરસ. એ તો ખુશ થઈ ગયા, લખી દીધું. અને એ વખત ગ્રાન્ટેડ શાળાઓ હતી. એટલે શું કે એ પરીક્ષા લે અને એનું પરિણામ આવે એના ઉપર ગ્રાન્ટ મળે. એટલે આમાં તો મારે 100% ગ્રાન્ટ મળી. એટલે નરસિંહભાઈ ખુશ થઈ ગયા. અને મને કહે એવું તો તારે કાયમી જવું. લે પણ બીજે પાછો 3જા વર્ષે બીજી જગ્યાએ બીજી સ્કૂલમાં જાઓ. એ સ્કૂલ તો રાજસ્થાનની બિલકુલ સરહદ ઉપર. અમે જાજૂર જતા રાજસ્થાનમાં. હું કહેતો કે હવે રાજસ્થાનમાં જાજુ જઈએ છીએ. પછી કોઈ હતું જ નહીં. મેં કહ્યું હવે નરસિંહભાઈ એટલું તો ખરું કે મને હું બીજે મોકલશે નહીં. હદ આવી ગઈ, હદ આવી ગઈ. પછી ત્યાં પણ 1 વર્ષ કામ કર્યું અને બહુ મજા આવી. ત્યાં પણ બિલકુલ જંગલ વિસ્તારમાં અને આદિવાસી વિસ્તાર આજુબાજુનો. ત્યાં સરસ સ્કૂલ ચાલુ કરી મેં. પછી એમણે એમ કહ્યું કે હવે તારે પીટીસી થવાની તો વાર છે. એ જમાનામાં તો પીટીસી 5-6 વર્ષની નોકરી હોય ત્યારે જ કરવા મળે. પણ એ પહેલાં વલ્લભ વિદ્યાલય બોચાસણમાં વર્ગ ચાલે છે, નવ શિક્ષક તાલીમ વર્ગ. જે ટ્રેન ન હોય એવા શિક્ષકો માટેનો નવ શિક્ષક તાલીમ વર્ગ 3 મહિનાનો. એનું તું સર્ટિફિકેટ લઈ આવ તો જ તને શિક્ષક તરીકે રાખશું. તો મારા જેવા 3 શિક્ષકોને એમણે મોકલ્યા. ત્યાં શિવાભાઈ ગો પટેલ કરીને વલ્લભ વિદ્યાલય બોચાસણમાં હતા સંચાલક. અને આપણા રવિશંકર મહારાજ પણ અમારા શિક્ષક. હા, રવિશંકર મહારાજે અમને 3 મહિના ભણાવેલા. પહેલો જ પીરિયડ એમનો. અને પીરિયડનો વિષય સફાઈ. અને હવે 250 થી 300 શિક્ષકો હતા. નાનામાં નાનો હું, બાકીના બધા 8-8 વર્ષની સર્વિસવાળા, 7-7 વર્ષની સર્વિસવાળા, એવા આખા સૌરાષ્ટ્રમાંથી બહુ આવેલા. ભાષા એમની સૌરાષ્ટ્રની. એ વખત મને ખબર નહીં કે આ સૌરાષ્ટ્રમાં જવાનું થશે મારે. એ બધા આવેલા. એમની હું ત્યારે મને બધાભાઈ આ જોડાક્ષરનો ખ્યાલ ત્યારે આવ્યો મને. હા, ત્યાં સુધી ભણેલા એ બધું કંઈ સાવ પાડી જેવું જ હતું. અને ત્યાંની જે પરીક્ષા લીધી 3 માસના અંતે એમાં હું ફર્સ્ટ આવ્યો. નાનામાં નાનો હું અને ફર્સ્ટ આવ્યો. પછી મને પાછો ગયો એટલે બીજી જગ્યાએ મૂક્યું મને. હા વાગ્યો એટલે તમે આવું ચાલશો આગળ. એટલે મને પછી એ તાલુકો બદલી નાખ્યો. મેં ગીરજ તાલુકામાં હતો, એને બદલે ભીલોડા તાલુકામાં મૂક્યો. ભીલોડા તાલુકામાં પછી મને નરસિંહભાઈની એમની સ્કૂલમાં, પણ એ સર્વોદયની સ્કૂલ, પેલી આદિવાસી સેવા સમિતિની હતી, એમાં મને મૂક્યો. ત્યાં મેં 1 વર્ષ સરસ કામ કર્યું. આંબાબાર કરીને ગામ હતું એમાં. પછી મને પીટીસી થવા મોકલ્યો. એટલે મોતીભાઈ 7 ધોરણ પછી સાળંદ, સાળંદ પછી પાછું આ નવસર્જન વાળું. હા,
વચ્ચે નવશિક્ષિત. અને પછીનું કેવી રીતે? પછી મને પીટીસી થવા મોકલ્યું હા હા. વેડચી, સ્વરાજ આશ્રમ વેડચીમાં. ઓહો. ત્યાં મેં પીટીસી કર્યું. ત્યાં જુગતરામ કાકા, જીવનભાઈ ભટ્ટ, હર્ષકાંત વોરા ગણિતના બહુ નિષ્ણાત. કોઈ પણ દાખલો ગમે ત્યારે લઈને જાઓ તો એ ગણી આપે, જેનો ઉલ્લેખ ગુણવંતભાઈ ઘણી વખત કરે છે. ભૂદાનમાં એમની સાથે હતા એ હર્ષકાંત વોરા પણ અમારા શિક્ષક. અને ત્યાંની પીટીસી થયો હું, એ તો મારા જીવનનો અદ્ભુત વળાંક. વાંચતો થયો હું ત્યાં. અને ત્યાં હું આખા ગુજરાતમાં પહેલો નંબર આવ્યો પીટીસીમાં. એ વખતે પીટીસી 1 વર્ષનો 2 વર્ષનો, 2 વર્ષનો, પણ 7મા પછી 2 વર્ષનો. હા 7મા પછી 7મા પછીનો 2 વર્ષનો. પછી એસએસસી પછી થયું ને પછી 12મા પછી થયું, એ પછી થયું. તેમાં પણ ગુજરાતમાં ફર્સ્ટ આવ્યો. અને પછી પાછો મને નોકરીએ પાછો ત્યાં રાખી લીધો. પણ એ શામળપુરમાં, આશ્રમની બાજુમાં જે શામળપુર ગામ છે શૈલેષભાઈનું, ત્યાં જ. પણ મોતીભાઈ, આ બધું ભણવામાં અને આ બધી રખડપટ્ટીમાં જે સમય વીત્યો, એમાં એવું કે કુટુંબ સાથેનો નાતો તો કન્ટિન્યુઅસ નહોતો રહ્યો. હા એટલે કે આમ જુઓ તો કુટુંબ છૂટું પડી ગયું હતું. હા કારણ કે શરૂઆતનો ઉછેર તો જબરો હતો, હા, જ્યાં કોઈ કાંઈ આપણને કહી ન શકે એવું હતું. હાજી હાજી. તો પછી એ કાંઈ કુટુંબનો વસવસો રહ્યો કે? હા, એ બહુ જ રહ્યો. કારણ કે એ રજા સિવાય કુટુંબમાં જવાતું જ નહીં. અને રજામાં જઈએ ત્યારે પાછું કામ જ કરવું પડતું ખેતીનું ને. દાખલા તરીકે દિવાળીની રજામાં જઈએ તો ડાંગર નહીં લેવાનું હોય, પછીની રજાઓમાં જઈએ તો ઘઉં ને વાવવાના હોય. આ બધું કામ તો પાછા કરતા જ અમે. એટલે એ પાછું ખેતી સાથેના સંબંધો જળવાઈ રહ્યા. બાપુજીની મદદ કરવી જ જોઈએ, એ ખરું મદદમાં. ના, એટલે મારો ખાસ પ્રશ્ન શું છે કે ભાઈ માતા પિતાનો જે એક સહવાસ, હા, એ એટલો સળંગ ન રહ્યો. હા, સળંગ ન રહ્યો, છતાં માતા પિતાનો પ્રેમ તો એટલો જ મારા ઉપર. હા, મને પણ એટલો રહ્યો એમ. હા, પણ બીજું એક તમને વચ્ચે વાત કરી લો કે મારા લગ્ન છે ને એ બહુ બાળપણમાં થયેલા, એટલે 12 લગ્ન હતા, મને યાદ નથી. હા, કરી નાખેલા. અને એ મને એટલો ખબર છે કે મને લઈ ગયા હતા અને હું ચોળીમાં ઊંઘતો હતો બરાબર. એક મારો અણવર મિત્ર હતો, એ મને આમ ચીમટા ભરતો હતો, જગાડતો હતો. મેં કહ્યું કેમ જગાડે છે? જાગ કે આ લગ્ન છે, તારા લગ્ન થાય છે. ખબર હતી. એટલે જયારે હું પરણ્યો પછી, અમારે પરણ્યા પછી તરત આણું ન કરાવે, આણું 4-5 વર્ષ પછી કરાવે. 4-5 વર્ષ એના પિયરમાં એ કામ કરે બહુ જ, ખેતીનું કામ હોય ને એટલે અમારે 4-5 વર્ષ પછી. કેવડી ઉંમરે લગ્ન થયા હતા? એ ઉંમરે મને તો યાદ નથી, પણ 10 હશે કદાચ. એમ? હા. ઓહો. જયારે લગ્ન શબ્દ હજી જોડાક્ષર શબ્દનો નહોતો. મા બાપે કરી નાખેલા, એટલે આપણે શું કરવાના જોઈએ એમ. એવું આપણે કઈ પછી લેવાનું નહોતું. પણ પછી એ દરમિયાન હું વેકેશનમાં આવું ત્યારે એ આવે, આણું કરાવ્યું ત્યારે પણ એ આવી. પણ એ દરમિયાન મારા જીવનમાં એક કરુણતા એ જન્મી કે એ પહેલી જ આવી જ્યારે આણામાં, તે વખતે એને ધૂણવાનું આવ્યું. ધૂણે અમારે ત્યાં ઘરે ઘર લગભગ ધૂણવાનું હતું એ જમાનામાં. હા, અને ધૂણે કે હું તો ફલાણી છું, હું તો ફલાણો છું. એટલે હું કહું કે શું કામ આવી તું? તો કે આ નીકળી સાસરે આવવા માટે. હું તો એની બેન છું, એની કાકાની દીકરી છે, એ મરી ગયેલી જુવાનીમાં. એટલે એ છું કે હું ન આવું? સગી થાય ને તમે મારા બધે થાવ કે. પ્રતાત્મા સાથે મેં વાતો કરેલી છે આવી, બધા તમને કલ્પના ના આવે એવી. માનું નહીં તો એ હું આવીશું, મને આવવાનો અધિકાર છે કે. મેં કહ્યું એને હું કામ દુઃખી કરો છો? મારામાં આવો ને. ના, તમારામાં ન હોય, મારે તો એને એનામ જ જવાય, જે મારા સગા હોય ને એમ જ જવાય. અને એ તો લગભગ 5-6 વર્ષ રહ્યું આ ધૂણવાનું. એ દરમિયાન અમે મીરાદાતા લઈ ગયા, એમ જુદી જગ્યાએ જ્યાં જાય ત્યાં લઈ જઈએ અમે. બહુ કર્યું. પણ આ એક પ્રકારનો સદમોહ કહેવાય ને, કારણ કે આટલું આમ તમે જુઓ તો ભરછક જીવાતું હોય, આ પ્રોગ્રેસ થતો હોય, શાળાંત આગળ આમ તેમ ધીંગા મસ્તી અને બરાબર જીવનનો આનંદ માણતા હોઈએ. એટલું જ નહીં, પછી મારે જયારે વિદ્યાપીઠમાં ભણવા જવાનું થયું ને ત્યારે મારા સાસુને સસરાને બધા વિરોધમાં કહું કંઈ ભણવું નથી આપણે આગળ. કારણ કે હું ત્યાંથી પીટીસી આવ્યા પછી મેં એસએસસી આપી એક્સટર્નલ અને પાસ થઈ ગયો.
એક્સટર્નલ આપ્યું. એક્સટર્નલ આપી. હું સ્કૂલમાં તો ગયો જ નથી. હાઈસ્કૂલમાં તો હાઈસ્કૂલ હતી જ નહીં અમારા ગામમાં. એટલું નહીં, આજુબાજુ એ નહીં. છેક ઈડર જવું પડે કાં તો મોડાસા જવું પડે, અને ત્યાં છાત્રાલયમાં રહીને ભણવું પડે. એ જમાના બસો નહીં કે આપણે અપડાઉન કરી શકીએ. છાત્રાલયમાં ભણાવી શકે એવી સ્થિતિ નહીં મારા બાપાની. એટલે નક્કી કર્યું કે આપણે એસએસસી કરી લેવું. એસએસસી કરી પાસ થઈ ગયો પહેલી ટ્રાયલે. અને એ વખત તો પાછું ભૂમિતિ, બીજગણિત, બધું પીટીસીમાં અમે ભણેલા, એટલે બહુ સરસ એ કામ લાગી ગયું. અને મેં નરસિંહભાઈને કહ્યું કે હવે મને જવા દો, હું જઉં છું અહીંયા. અને હું પહેલો અમારા એ વખતના ગ્રુપમાંથી પહેલો હું આ રીતે પીટીસી થઈ અને એસએસસી થઈને બીએડ સ્નાતક થવા વિદ્યાપીઠમાં ગયો. અચ્છા, એટલે વિદ્યાપીઠમાં સ્નાતકના અભ્યાસ માટે 3 વર્ષનો અભ્યાસ. અને એ પહેલા શિક્ષક પણ થઈ ગયેલા હતા, શિક્ષક થઈ ગયેલા, શાળાંત પણ કરેલું, પીટીસી પણ કરેલું, લગ્ન પણ થયેલા, બાળકો પણ 2 થયા. એમ? હા, એક પહેલો કનુ ખરો એ પહેલા. હા હા હા. અને પછી બીએડ થયો, જીબીટીસી થયો પાછો. પછી રમેશનો જન્મ થયો. એટલે આમ તો એવું થયું મોતીભાઈ આપના કિસ્સામાં કે બધું આમ હારોહાર જોડાજોડ ચાલ્યા કર્યું, બધું જોડાજોડ. એટલે જીવન છે એ ધમધોકાર હાલ્યું અને પોતાની ગતિએ ચાલ્યું. કારણ કે આમાં મને ક્યાં એવું લાગ્યું નહીં કે કોઈ બીજી કોઈ પસંદગીનો અવકાશ હોય, જેવાતું ગયું એમ આગળ વધતા ગયા. અને લગ્ન જીવનમાં કનુનો જન્મ પણ થઈ ગયો. એટલે પછી સ્નાતક માટે અભ્યાસ. તો એ વખતે તો નોકરી હોય નહીં ના. 3 વર્ષ સ્નાતકમાં તો એ સ્નાતક દરમિયાન તો એવી પરિસ્થિતિ બદલાવી કે વિદ્યાપીઠમાં જ્યારે એટલે અહીંયા વિદ્યાપીઠમાં 2 પ્રકારના રસોડા ચાલતા હતા. હા, એક છે સ્વયંપાકી, એમાં વિદ્યાર્થીઓ જાતે જ રસોઈ કરે. અને બીજું આ રસોડું મોટું, એ રસોડામાં રસોઈયા હોય અને ત્યાં ચોખ્ખું ઘી ખાય, અમે ચોખ્ખું તેલ ખાઈએ. ત્યાં 30 રૂપિયા આવે મુખ્ય રસોડામાં, અમારે 15 રૂપિયા આવે સ્વયંપાકીમાં. હું સ્વયંપાકી રસોડાનો મહામંત્રી પાછો. એટલે મારે કામ નહીં કરવાનું, પણ દરેકને કામ સોંપવાનું. સવારમાં જગાડવાના વહેલા, દરેકને કોઠારમાંથી બધી વસ્તુ લઈ જવાની, વ્યવસ્થાપન કરવાનું. એમાં હું પહેલા જ વર્ષે એમાં રહ્યો, કારણ કે 15 રૂપિયા જ, અને મને 30 રૂપિયા સ્કોલરશીપ મળતી વિદ્યાપીઠમાં. મગનભાઈ મદે દેસાઈ કરીને એક સ્કોલરશીપ હતી. હું પહેલા જ વર્ષે ફર્સ્ટ ક્લાસ આવ્યો એટલે મને એ સ્કોલરશીપ મળવા માંડી. એટલે મારું કામ મારે ભણવાનું, ખર્ચ કરવાનું, મારા પછીના 2 ભાઈઓ નાનજી અને એક બીજો ભાઈ રામભાઈ, 2ને ભણાવવાના, ઘરે પણ પૈસા મોકલવાના. બાપુજી તો એટલું ખર્ચ કરી જ ન શકે. એટલે ગઈ એ તો વાણિયાઓના દેવા નીચે જ હતા. હા, એ તો બહુ મોડા પછી એમાંથી છોડાવ્યા અમે, પણ એમે મોકલવાના અને મારું ખર્ચ કરવાનું. એટલે વિદ્યાપીઠમાં હતો એ દરમિયાન આ કામ પણ મેં કર્યું. ઉપરાંત વિદ્યાપીઠમાં સવારનો સમય હોય, બપોર પછીનો સમય હોય, એમાં મેં આ વિનય મંદિરમાં ક્લાર્ક તરીકે કામ કર્યું 1 વર્ષ. તો ભણતા મને 30 રૂપિયા મળતા હતા એમાં પણ, અને એ કામ પણ ચાલ્યું. પછી તો હું મુખ્ય રસોડે ગયો, ત્યાં પણ રસોડા મંત્રી તરીકે ચૂંટાયો. પછીના વર્ષે હું મહામંત્રી તરીકે ચૂંટાયો. મહામંત્રીનો તો અહીંયા બહુ જ પેલો મહામંત્રીની ચૂંટણી થાય એટલે બહુ મોટી ચૂંટણી થાય. એ વખત અહીંયા પક્ષાપક્ષી બહુ, ઉત્તર ગુજરાત ને દક્ષિણ ગુજરાતની બહુ જ. દક્ષિણ ગુજરાતના બધા અરવિંદભાઈ ને એ બધા અમે સાથે, અરવિંદ દેસાઈ 2 રૂમ પાર્ટનર જ. અને અરવિંદ છે ને એ સેવાદળનો સૈનિક, એટલે સવારની પરેડ બધી એ કરાવે. વિદ્યાર્થી હોય એ જ બધું કાર્યવાહી કરતા હોય, બધું કાર્ય કરાવે. એટલે વિદ્યાપીઠના 3 વર્ષ તો ગજબના મારા આર્થિક સંકળામણ હોવા છતાં. અને બીજું એક કહું કે આ બધા વચ્ચે એક વ્યક્તિ કુદરતી રીતે જ મારી સાથે જ આવા કરી. પીટીસીમાં હતો ત્યારથી રંજનબેન. એ ત્યાંય પીટીસીમાં મારી સાથે વેડચીમાં, પણ અમારા કોઈ સંબંધ નહીં, દુશ્મન. એ મારી હરીફ ભણવામાં. અચ્છા. હા. અને દુશ્મનીનો સંબંધ. દુશ્મનનો સંબંધ. અહીંયા આવી વિદ્યાપીઠમાં હું આવ્યો તારી એ પણ વિદ્યાપીઠમાં પહેલા વર્ષમાં આવી. ખબર નથી અમને કે આવવાની છે. એટલે અમે થોડા નજીક તો આવતા ગયેલા. એક આકર્ષણ અંદરથી ઊભું થયેલું. પણ એ છતાં એ તો એમ જ કે દાખલા તરીકે હું ખાદીના કપડાં પહેરું, પણ બહુ સારા કપડાં પહેરું.
સારામાં સારી ખાદી, ચેક્સ વાળી ખાદી ને એ બધું. તો એમ કે તમે સ્કોલરશીપ લો છો અને આવી ખાદી હું પહેરો છો. એટલે હું કહું કે સ્કોલરશીપ કઈ મને ગરીબાઈ નથી મળતી, તેજસ્વીતા તેજસ્વીતા છે માટે. અને તમે તમારા બાપે મોકલેલા પૈસાનું આ પહેરો છો, હું તો જાતે કમાઈને પહેરું. આમ કહેલું ત્યારે તો બહુ ખીજાય બરાબર. એ યાદ કરતી હતી છેવટ સુધી કે તમે આમ કહેલું બધું યાદ છે. એટલે એક તાર્કિક દ્વંદ્વ ત્યારે હતો. હું તો પોતે કાતવામાં, તકલી કાતરમાં પણ ફર્સ્ટ આવતો, રેટિયો કાતવામાં ફર્સ્ટ, વણાટમાં પણ પહેલો નંબર મારો. વણાટમાં ચેક સ્પેલ વેલી મેં વણેલી. એમ? હા. મને બહુ જ ઈચ્છા કે આ ચેક્સ વાળું કાપડ આપણે વણીએ ને આપણે પહેરીએ તો ફાટ્યું ત્યાં સુધી એમ તૈયાર કર્યું કે મેં વણેલું છે. એ આત્મપ્રસ્થાપનનો જે છે એ અદભુત હતું. એટલે વિદ્યાપીઠમાં. અને બીજું કે અમને મોટામાં મોટી બૌદ્ધિક રીતે ઊંચાઈ મળી મગનભાઈ દેસાઈની. મગનભાઈ દેસાઈ એવી વ્યક્તિ હતા કે અમારા મહામાત્ર હતા. અને એ પીરિયડ એમનો ચાલે એટલે 2 કલાક 3 કલાક ચાલે. એ સત્યાગ્રહની મીમાંસા એમની જ લખેલી. એમને એ પુસ્તક ઉપર જ MA ની ડિગ્રી મળી હતી. એ જે પોતે ભણાવે. ભણાવવાની રીત એટલી અદભુત, 6 આંગળી હતી એમની. અને એ જ દરમિયાન એ પાછા ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર. અને અદભુત, કલ્પના ન આવે એટલા બુદ્ધિશાળી હતા એ. અંગ્રેજી તો એટલું બધા ભાઈ પાવરફુલ એનું કે કોઈની કલ્પના ન કરો. મગન માધ્યમ કે ના બધા કીધું, પણ હાચા મગનભાઈ તો એ હતા. આ વખતની પેલી દૃષ્ટિ મેગેઝિનમાં એક પ્રસંગ સરસ એમના વિશે લખેલો છે, એ વાંચો તો ખ્યાલ આવશે. તો એટલે એમનો અમને એટલો બધો સધિયારો, અને અમને એક મનમાં અભિમાન કે અમે મગનભાઈ દેસાઈના વિદ્યાર્થી છીએ. અને એ જ અમારું મોટામાં મોટું પ્રદાન હતું. પણ આ જે 3 વર્ષ હતા વિદ્યાપીઠના, એ દરમિયાન પણ પેલી તોફાની વૃત્તિ કે ખરી? તોફાની એટલે કેવી? હવે તો ખરેખર હું તો વિદ્યાપીઠનો ટ્રસ્ટી છું, છતાં ન કહેવાય ને છતાં કહું છું, કોઈ પિક્ચર અમે ખાલી મૂકતા નહીં. પણ એ જમાનામાં પિક્ચર જોતા કોઈ પકડાય તો વિદ્યાર્થી કાઢી મૂકવાનો નિયમ હતો. તે જમાનાની વાત કરું. ચા પીતા પકડાય તો છાત્રાલયમાંથી કાઢી મૂકવાનો. આવા નિયમો હતા એ વખત. અત્યારે તો કેન્ટીન છે. અમારા ગૃહપતિ હતા બધા પટેલ, એ તો બહુ બીક એની, ગમે ત્યારે પકડશે એમ. પણ તેમ છતાં એ જે ધીંગામસ્તી હતી ચાલુ હતી. અને મહામંત્રી થવા સુધી ભણવામાં તેજસ્વી, કોઈની સ્કોલરશીપ મળે, સાથે પાછા નોકરી પણ કરી. વર્ષે મને ન મળી. કારણ કે એક અમારા ભાસ્કર દાદા કરીને હતા, એમણે એવું ઠસાવ્યું અહીંયા ઠાકોરભાઈ દેસાઈ ને બધાને કે મોતીભાઈ તો મોટો કચ્છી પટેલ છે ને એને તો ઘરે સારામાં સારી જમીન છે ને, એવું ઠસાવ્યું. એટલે મારી સ્કોલરશીપ બંધ કરી નાખી. એમ? હા, મેં કહ્યું ખરું કે ભાઈ આ તો ખોટું કર્યું તમે, હું એવું છે જ નહીં, તમે તપાસ કરો. મારું માન્યું નહીં. અને એ જ દરમિયાન મગનભાઈ દેસાઈ પાછા રિટાયર થઈ, રાજીનામું આપી દીધું અહીંથી. એમની જ એક સ્કોલરશીપ શરૂ થઈ મગનભાઈ દેસાઈની પોતાની. પેલી મદેની હતી મહાદેવ દેસાઈની, આ મગનભાઈ દેસાઈની થઈ. અને એ મને મળી માટે હું જીવી ગયો, નહીં તો તકલીફ થતી. એટલે BA અહીંથી કર્યું આ 3 વર્ષ? હા, 3 વર્ષમાં. અને એમાં મુખ્ય વિષય તો અમારા 18 વિષયો હતા. એમ? એક નહીં, નાણાશાસ્ત્ર એ અમારો વિષય, માનવ અર્થશાસ્ત્ર એ વિષય, દુનિયાના બંધારણો પણ વિષય. અમારી માર્કશીટ તમે જુઓ ને તો તમને ભદ્રાવી એમ થાય કે આ તો ઓલરાઉન્ડર શિક્ષકો કહેવાય, વિદ્યાર્થીઓ કહેવાય એમ. આટલું બધું કાતણ, વણાટ, ખેતી અને સુથારી લુહારી કામ પણ કરું. ઓહો, અત્યારે તો BA વિથ એટલે એક અને બીજું નાનકડું. એ 62 પછી અમે નીકળ્યા ને, પછી UGC સાથે જ્યારે જોડાયા ત્યારે આ થયું સ્પેશિયલાઇઝેશન. એટલે 62 પછીનો અભ્યાસક્રમ છે અત્યારે ચાલે છે. જે અમે એમ કહીએ છીએ કે આ તો નર્યો અભ્યાસક્રમ છે, એમાં કશો ઉદ્યોગ નથી. એટલે હમણાં 2 વર્ષ પહેલાંથી આપણે ઉદ્યોગ ચાલુ કર્યા. હવે દરેક સ્નાતક કોઈ પણ હોય તો પણ એને સવારે 2 કલાક ઉદ્યોગ કરવાનો એ હવે શરૂ કર્યું આપણે.
આટલા બધા વિષયોમાંથી લગાવ મોતીભાઈ કયા વિષય પ્રત્યે વધુ હતો? વધારે વધારે ગુજરાતી પ્રત્યે અને સમાજશાસ્ત્ર ઉપર. હા, એટલે ઘર ચાલતું ગયું અને સાથે બીએ થયા. બીએ થયો. અને વિદ્યાપીઠમાંથી પછી વિદ્યાપીઠમાંથી પાછો હું ત્યાં જ ગયો શામળાજી. કારણ કે નરસિંહભાઈએ એમ કહ્યું કે આપણે અહીંયા હાઈસ્કૂલ ચાલુ કરવી છે. હાઈસ્કૂલ એટલે એ જમાનામાં તો હાઈસ્કૂલ હતી ને ઉત્તર બુનિયાદી કહેવાતી. પણ હું અહીંયા રહ્યો દરમિયાન આ મગનભાઈ દેસાઈને જોયા પછી અહીંયા એક વર્ષ કામ કર્યું વિનય મંદિરમાં. એટલે મને એમ હતું કે આપણે વિનય મંદિર ટાઈપનું ચાલુ કરીએ. એ વખત ઉત્તર બુનિયાદી ચાલતા, મને ઉત્તર બુનિયાદમાં એવું હતું ગણિત નહીં, વિજ્ઞાન નહીં ને અંગ્રેજી નહીં, એવા ઉત્તર બુનિયાદી હતા. અને એ ઉત્તર બુનિયાદીમાં જે ભણે એને માત્ર લોકભારતીમાં સ્નાતકમાં પ્રવેશ મળે, વિદ્યાપીઠમાં ન મળે અને યુનિવર્સિટીમાં ન જ મળે. એટલે હું એમ માનતો હતો કે આ જ કરવું જોઈએ. પણ નરસિંહભાઈ કહે કે ના, આપણે તો ઉત્તર બુનિયાદી જ કરવું છે. પણ એ વખતે પરીક્ષિત મજમુદારનું નામ સાંભળ્યું હોય તો હરિજનોના મોટા સેવકે આપણા સાબરમતી આશ્રમમાં રહેતા હતા. એ અમારા પ્રમુખ હતા આદિવાસી સેવા સમિતિના. એને મળ્યા અમે, હું ને મંગુભાઈ, અને એમને સમજાવે કે ના આ જ થવું જોઈએ. બરાબર છે મોતીભાઈ તમે કહો છો. અને અમે એમ જ વિનય એટલા માટે એ સંસ્થા એ શરૂ કરી ત્યારે એનું નામ પાડ્યું શ્રી શામળાજી વિનય મંદિર. વિનય મંદિર જ નામ પાડ્યું હતું અમે. હા, અને એનું ઉદ્ઘાટન અમે મગનભાઈ દેસાઈના હસ્તે કરાવ્યું હતું. એમને લઈ ગયેલો હું ત્યાં. એટલે શરૂઆત જ મેં જ કરાવી લે. અને પહેલો જ આચાર્ય હું. હા, કેટલા 20-25 છોકરીઓ હતા. સરસ મજાની એ ગ્રુપ એક વર્ષ કામ કર્યું. એ દરમિયાન નરસિંહભાઈના મારે વચ્ચે મતભેદ શરૂ થયા વધારે આ જ બાબતમાં. હું ત્યાં રમતગમત હોય જ એટલે અમે તો ક્રિકેટે રમાડતા, વોલીબોલ રમાડીએ, આ બધું સાથે. ઉદ્યોગ તો ખરો, ખેતી ઉદ્યોગ હતો. પાછળ જે બધા આંબા છે અમારા વાવેલા છે એ વખતના, અમે જાતે જ વાવેલા છોકરાઓને અમે બધા. એ કહે કે ના, આપણે તો નવી તાલીમમાં તો ગાંધીજીએ કહ્યું છે કે ઉદ્યોગ સિવાય કોઈ રમત તો હોય જ નહીં. મેં કહું ગાંધીજીને પૂરા વાંચ્યા છે નરસિંહભાઈ મેં, તમે કદાચ નહીં વાંચ્યા હોય પણ મેં પૂરા વાંચ્યા છે અને એમાં ક્યાંય એવું કહ્યું નથી. એના મૂળ રિપોર્ટમાં પણ શારીરિક શિક્ષણ તો છે જ. તમે કેમ ના કહો? ના કે હું કહું છું ના. તો મેં કહ્યું હા, હું આવતે વર્ષે હું જતો રહીશ અહીંયાથી બીએડ થવા માટે. અને બીજા જ વર્ષે હું રાજીનામું આપી દઈ અને જીબીડીસી કરવા રાજપીપળા ગયો. ત્યાં પણ મને એવા ધુરંધર મળ્યા, ગુલબેન બામ, સરકારી અધિકારી હતા પણ પ્રિન્સિપાલ તરીકે જબરાએ, પ્રેમાળા એટલા ને કડક એટલા. ત્યાં એક વર્ષ રહ્યો હું. અહીંથી એટલે 62માં ગયો, 63માં જીબીટીસી કરવા ગયો. જીબીટીસી થઈને સીધો જીબીટીસી થયો એ દરમિયાન મને 15 રૂપિયા સરકારની સ્કોલરશીપ મળી. અને 15 રૂપિયા અરવિંદ મોકલતો હતો મને. અરવિંદ દેસાઈ કાયમ દર મહિને એનું આવી જાય મિત્ર દાવે. હા, મેં કહું તારે લેવા પડશે કે હું એ તો જોઈ છે. લઉં. હા, પછી કે તો જોઈશું એમ કરીને પછી પણ દર મહિને એના આવી જતા અને 15 રૂપિયા પહેલાં મળે. મારું ત્યાં તો ચાલી ગયું સરસ રીતે. પણ હું સરકારી નોકરીનો મને ઓર્ડર મળ્યો કડિયાદરા પીટીસી કોલેજમાં અધ્યાપકનો. પેલી સ્કોલરશીપ લીધું હતું એટલે. પણ મેં એ ન સ્વીકારી. એ દરમિયાન સીએનનો જાહેરાત આવેલી પીટીસીની. જીબીટીસી પૂરું થયું તરત જ એટલે 64માં. એટલે ત્યાં હું ઇન્ટરવ્યૂ આપવા ગયો. ત્યાં ઉમાશંકરભાઈના ભાઈ કાંતિભાઈ જોશી પ્રિન્સિપાલ, હું તો ઓળખું નહીં પણ એમને પ્રેમ મારા ઉપર આવ્યો કારણ કે હું એમના વિસ્તારનો ને બામણાની બાજુનો. એટલે કે તમારે શું કરવું છે, ગવર્મેન્ટમાં જવું છે? ના, મારે મેં કહ્યું ગવર્મેન્ટમાં નથી જવું. મારા બધા કુટુંબીઓને બધાની ઈચ્છા ખરે ગવર્મેન્ટમાં જાવ તો સારું. હા હા, વધારે સારું. હા, પણ મારી ઈચ્છા નહીં. હું ત્યાં ગયો પીટીસીમાં અને પીટીસીમાં 1 વર્ષ રહ્યો. બીજા વર્ષે ત્યાં પીટીસી છોડી દેવું હતું મારે અને ડોડીસરા જવું હતું. ડોડીસરા શાળા અમે એ દરમિયાન શરૂ કરેલી. સીએનમાં એટલા માટે કે ડોડીસરા જવું હતું મારે. ડોડીસરા અમે શરૂ કરેલું પણ બધાની મિત્રોની અમારા મંગુભાઈની બધાની ઈચ્છા કે તમે આવો અહીંયા.
તો મને કાંતિભાઈએ રોક્યો, તમારે જવાનું નથી કે. મેં કહ્યું કેમ? તો કે તમે મારા પ્રદેશના છો એટલે મને પ્રેમ છે તમારા ઉપર. હું પીટીસી કોલેજનો પ્રિન્સિપાલ છું ને. મેં કહ્યું હા. તો એ દરમિયાન ત્યાં જીબીટીસી ચાલુ થયેલી સીએનમાં. મને ત્યાં પ્રિન્સિપાલ તરીકે કેમ ન લીધો? મેં કહ્યું તમે એમએડ નહોતા એટલે. તો તમે પણ એમએડ નથી કે, અહીં છો ને તમે એમએડ કરી લો અહીંયા યુનિવર્સિટીમાં. અને એ જ વખત પરિપત્ર આવેલો મંત્રીનો કે કોઈએ આગળ અભ્યાસ અમારી મંજૂરી સિવાય ન કરો. એટલે મેં કહ્યું કે અહીં તો આવો પરિપત્ર આવ્યો છે. પરિપત્ર મંત્રીનો છે ને, પ્રિન્સિપાલ કોણ તમારા? એટલે આપ. અને તમને નવાઈ લાગશે કે હું વેકેશન પછી આવ્યો ત્યારે મારા હાથમાં ઓર્ડર જીબીટીસીમાં અધ્યાપકનો વગર ઇન્ટરવ્યૂએ, કારણ કે હું ફર્સ્ટ ક્લાસ હતો અને તેમાં પણ ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન હતો હું જીબીટીસીમાં. એટલે એ વખતે લેક્ચર તરીકે લેવાતા હતા. અને તમને એમએડમાં ભણવામાં જવાની છું, સવારના એમએડનો પીરિયડો યુનિવર્સિટીમાં. એ વખતે યુનિવર્સિટીમાં આવી ગયેલા. એટલે હું એમએડ કર્યું અને ત્યાં 2 વર્ષ પાછી નોકરી કરી મેં. ત્યાં ગુજરાત યુનિવર્સિટીના ભવનમાં, હા, ત્યાં જ એમએડ કર્યા. ત્યાં જ કર્યું. જયેન્દ્રભાઈ મારા પરિચય ત્યાં જ થયો પીટીસીમાં, દવેનો. હા, જયેન્દ્રભાઈએ એમએડ તો કરેલ નાખેલું પહેલાં, પણ એમને ત્યાં ન મોકલ્યા. અને બધું મોકલ્યા. ખરેખર તો એ વખત ધારે તો અમારા બેના સંબંધો બગડે, પણ ન બગડે. એને કહ્યું બરાબર છે, તું જા જ ત્યાં, તું ત્યાં જા, પણ આવતા વર્ષે મને ત્યાં લેવાય એવું કરજે એમ પાછળ કે. કારણ કે એમને મેથડ હતી સંસ્કૃત અને ઇતિહાસ. એમને ઇતિહાસ બહુ ફાવે નહીં પાછો, અને મને ઇતિહાસ સારામાં સારો ફાવે. ઇતિહાસ, ભૂગોળ ને ગુજરાતી 3 અમારા વિષય. એટલે હું ત્યાં ગયો. ત્યાં જ પાઠક સાહેબનો પરિચય થયો, ઉપેન્દ્ર પાઠક. એ પણ ત્યાં. અને અમારી જોડી જામી ત્યાં. 1 વર્ષ પછી પાછી જગ્યા પડી ત્યારે જાહેરાત આવી, અને એ જાહેરાતમાં જયેન્દ્રભાઈ પણ આવી ગયા ત્યાં. એટલે હવે 3 ત્યાં સાથે રહી ગયા. અને ત્યાં 3 વર્ષ પૂરા થયા અને રાજીનામું આપી દીધું. મેં આપી દીધું, જયેન્દ્રભાઈ આપી દીધું. એક નારાયણભાઈ પટેલ કરીને હતા મહેસાણા જિલ્લાના, એમણે પણ આપી દીધું. 3. એમ કહેવાય છે કે સીએનમાંથી રાજીનામું આપીને ગયેલા અમે જ હતા 3 પહેલાં. હા, સીએનમાંથી કાં તો કંઈક એવો ગુનો કર્યો તો એને 3 મહિનાનો પગાર આપીને મોકલી દે, કાં તો રિટાયર થાય તો જાય, વચ્ચેથી કોઈ જતું નહીં. અમે એવા નીકળ્યા કે ઝીણાભાઈએ કહ્યું ખરું કે તમે લોકો રોકાઈ જાઓ, પણ અમે રોકાયા નહીં. અમે ગયા આગળ જવા માટે અમે ગયા. પછી ઝીણાભાઈએ 2 વખત બોલાયા મને જયેન્દ્રભાઈને. ત્યાં જીબીટીસી તમે સંભાળી લો અને હાઈસ્કૂલ સંભાળી લો. પણ અમે એટલા બધા આગળ નીકળી ગયા હતા કે ઝીણાભાઈને કહ્યું કે અમે એક વખત તો રડ્યા હતા, ઇન્દુમતીબેન ઝીણાભાઈ 2 ઇન્ટરવ્યૂમાં, કે તમને અમે એમ કહ્યું કે અમે આટલા એવા લાગ્યા હતા તમને, તો અમને જવા શું કરવા દીધા? પાછા બોલાવો છો તે વખત જવા કેમ દીધા? એ કે અમારી ભૂલ છે. અમે આટલું બધું શિક્ષકોની તાલીમ માટે જ આ બધું તંત્ર ઊભું કર્યું છે, અને કોઈ છે જ નહીં અત્યારે આગેવાન. રિસર્ચ એ સ્થિતિ એમની જોઈ હતી. પણ અમે તો મેં કહું એ વખત આપણે યુનિવર્સિટીના પગાર પણ વધી ગયા હતા. એટલે અમે પાછા નીકળ્યા. જયેન્દ્રભાઈ તરત વિદ્યાનગર ગયા અને હું ડોડીસરા ગયો. અમારી પેલી સ્કૂલ હતી એમાં. હા, સીએનમાંથી છોડીને કોઈ જાય જ ને. અને પાછું કોલેજ છોડીને હાઈસ્કૂલમાં અને ગામડામાં. મને મગજમાં એવો રહી પેસી ગયેલી. હા, રાઈ એવી પેસી ગયેલી કે અહીંયા સીએન તો મિલ માલિકોના પ્રધાનોના દીકરા માટે છે, મારા આદિવાસી છોકરા માટે ક્યાં છે સીએન? એટલે અમે ડોડીસાનું નામ જ એમ પાડેલું, આદર્શ વનવાસી વિદ્યા વિહાર. આદર્શ વનવાસી વિદ્યા વિહાર. અને ત્યાં ગયા 3 વર્ષ કામ કર્યું, બહુ અદ્ભુત કામ કર્યું. સ્વિસ એબ્રોડની અમને 20 લાખની મદદ મળી અમે હતા એ દરમિયાન. પણ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે એ સ્થિતિ ખલાસ થઈ ગઈ. 3 જ વર્ગો છે ત્યાં. મોતીભાઈ, એવું લાગે છે કે આપની આ જીવન યાત્રા એવી રીતે ચાલી કે એમાં શીખવાનું અને શીખવાનું, ભણવાનું ને ભણાવવાનું, જીવવાનું ને જીવડાવવાનું, આ બધું હારો હાર. અને
ખબર ન પડે કે યાત્રામાંથી પસાર થાવ તો ખબર ન પડે કે મોતીભાઈ ક્યારે ભણતા હતા અને મોતીભાઈ ક્યારે ભણાવતા હતા. બિલકુલ સાચું. અને એવું કુટુંબમાં બન્યું છે, બધું બધી જગ્યાએ એવું બન્યું. એટલે પહેલેથી જે બે દ્વંદ્વો વચ્ચે ચાલ્યું તો કદાચ મને એમ છે કે એમાંથી જ હું મારું ઘડતર થયું હોય. એમાંથી જ ઘડાયું. અને તમે કહો છો મિત્રો પણ મને એમાંથી જ મળ્યા વધારે, અને મિત્રોનું માધુર્ય પણ તેમાંથી જ મળ્યું. અને મને કોણ જાણે બધા પહેલથી એમ કે હું કંઈક લખું ને કંઈક સિદ્ધિ મેળવું એના કરતાં મારો કોઈ મિત્ર મેળવે ને બહુ જ આનંદ થાય. આજે આ ઈશ્વર જ્યારે વિકસ્યો ને એને તો મેં આમ જોયો છે વિકસતો, આમ રીતથી પેલું પુષ્પ હોય કે છોડ હોય ને વિકસે એમ. બાકી એ આવ્યો ત્યારે દ્વારકામાં શું હતું? કશું જ નહીં. 3rd ક્લાસ BA ઇકોનોમિક્સ. હા મોતીભાઈ, આ હમણાં મેં વાત કરી એના જેવું છે કે ક્યારે મોતીભાઈ ભણ્યા અને ક્યારે મોતીભાઈએ ભણાવ્યું એ બહુ ઝડપથી ઘડ ન પડે એવી રીતે ભરચક ધોધમાર જીવવાનું જ બન્યું છે. અને ડોડીસરાની શાળા અને ત્યાર પછીની યાત્રા જેમાં દ્વારકા પણ આવ્યું ને સુરેન્દ્રનગર પણ આવ્યું ને સંશોધન પણ આવ્યું ને સિન્ડિકેટ ને સેનેટ ને ડીનશીપ ને એવી બહુ લાંબી યાત્રા, એના વિશે મને વાત માંડો. પછી તો શું થયું કે ડોડીસરા મેં 3 વર્ષ પછી છોડી દીધો. મારે આમ તો એ પહેલા 3 વર્ષની જ નોકરી થતી હતી કુદરતી રીતે જ. તો ત્યાં છોડવાનું એક જ કારણ કે ત્યાં જ આ મંગુભાઈ નીનામાં જે મેં નામ આપ્યું એ મને લઈ ગયા હતા અને મને ત્યાંથી રાજીનામું અપાયું હતું CNમાંથી, અને હું ત્યાં ગયો. એણે જ બહાર પ્રચાર એવો કરવા માંડ્યો કે મોતીભાઈ તો આદિવાસી નથી અને બધો સ્ટાફ પટેલ છે હાઈસ્કૂલમાં. એ તો કુદરતી રીતે જ પટેલ હતું અને એ વખત કોઈ આદિવાસી BA B.Ed હતા જ નહીં, એટલે જ હતો. બાકી જાણી જોઈને કોઈ લીધેલા જ નહોતા. પણ એવો પ્રચાર બહાર મારા વિશે કરવા માંડ્યા. હવે ત્યાં આદિવાસી વિસ્તારમાં એમના કરતો આદિવાસી મિત્રો મારા વધારે. એમણે જ મને આવીને કહ્યું કે તમારા વિશે આવો પ્રચાર કરે છે મોતીભાઈ. એટલે મને છટી ગઈ અને મેં કહ્યું રાજીનામું. મેં રાજીનામું આપી દીધું. હું એક ટ્રસ્ટી હતો, બધું રાજીનામું ટ્રસ્ટીમાંથી આચાર્ય તરીકે અને તમે ચલાવો. કે મને એમ થયું કે આ માણસ જે મને લઈ આવ્યો એ જ મારા વિરુદ્ધ આવું બોલતો હોય. અને બીજું કે એને તો કોઈ બહાર જશે બજારમાં તો કોઈ નોકરી આપવાની નથી. હું તો બજારમાં ઊભો જઈશ તો મને રાખશે જ નોકરી, મને વિશ્વાસ છે. અને જેવું અહીં મેં છોડ્યું એવું જ મને ત્યાંથી ખંભાતથી આકરુવાલા સાહેબનો સંદેશો આવ્યો કે અહીં આવી જાઓ, જગ્યા છે એમ. હા, B.Ed કોલેજમાં લેક્ચરની જાહેરાત આવી ગયેલી. બીજી બાજુ RS ત્રિવેદી સાહેબનો ફોન આવ્યો કારણ કે ત્યાં જયેન્દ્રભાઈ હતા, અહીંયા આવી જાઓ. એમને મળવા હું ગયો પણ જયેન્દ્રભાઈ એમ કહ્યું કે અહીંયા તું 14મો ટ્યુટર હોઈશ, એ ટ્યુટર જ વધારે છે, ત્યાં તું લેક્ચરર હોઈશ એટલે તું ત્યાં જ જા. અચ્છા. એને સલાહ આપીને હું ત્યાં ગયો ખંભાત. ખંભાત હું લેક્ચરર તરીકે સિલેક્ટ થઈ ગયો. સારું જુવાન. અને ત્યાં 3 વર્ષ કામ કર્યું. એટલે B.Edમાં પહેલી લેક્ચરરશીપ ખંભાતમાં. અને ત્યાં પણ બહુ મજા આવી. ત્યાં ઉપેન્દ્ર પાઠક પાછા ખરા, એક વિનોદભાઈ પટેલ હતા ખબર સુરતમાં, એને અમે 3 મિત્રો પાછા જે પછી અમેરિકા ગયા, ત્યાં જ રહ્યા છે. ત્યાં 3 વર્ષ કામ કર્યું. એ દરમિયાન અકરુવાલા સાહેબ જોડે મજા આવી. આમ અકરુવાલા સાહેબને આમ સ્વભાવ બહુ રમતિયાર ને સરસ, પણ કોઈને આગળ ન આવવા દે. એમને આટલા બધા પુસ્તકો લખ્યા, એમાં કેટલાક તો અમે જ લખ્યા છે, પણ અમારું નામ ક્યાંય મૂકે નહીં. પ્રસ્તાવનામાં ઘણું તો મૂકે, પણ હવે એમ લાગે છે કે ન મૂકે સારું થયું કારણ કે એમના પુસ્તકો બહુ વખણાયા નહોતા, ઉતારા જતા નકરા. ત્યાં 3 વર્ષ થયા. એ દરમિયાન ત્યાં આપણે દ્વારકામાં કોલેજ ચાલુ થયેલી 72માં, અને આચાર્ય તરીકે એ વખત ત્યાં ભટ્ટ સાહેબ કહીને ગયેલા અલિયાવાડાથી ગયેલા કરતાં ગૌરીભાઈએ ભટકાડેલા. કારણ કે ગૌરીભાઈને પોતે તો PVC તરીકે ગયા એટલે એમને નક્કી કર્યું હતું કે અહીંયા જો શિરીષભાઈને પ્રિન્સિપાલ બનાવવા હોય તો બીજા બધાને અહીંથી ખસેડવા પડે. શિરીષભાઈથી જે સિનિયર છે એટલે ભાવસાર સાહેબને એમને મૂક્યા વઢવાણમાં. એ જ વખત ચાલુ થયેલી વઢવાણના મારી દ્વારકા સાથે ચાલુ થયેલી. પછી ભાઈ હતા પેલા એમને મોકલ્યા ત્યાં ભાવનગરમાં
એમ એ સિનિયર 3 હતા એમનાથી, એ 3 રવાના કર્યા એમને અને સિરીજભાઈની પછી આચાર્ય બનાવ્યા. આ ભટ્ટ સાહેબ તો અંગ્રેજીનો માણસ હતો પણ એવો ધૂની માણસ કે એ તો ઈશ્વરને વધારે અનુભવ છું, મેં તો જોયો નથી એને. કોલેજ લગભગ બંધ કરવાની એની પર આવી ગયું. એટલે આ અમારા સુરેશભાઈ દવેકરની પ્રિન્સિપાલ આર્ટ્સના હતા. એ ક્યાંક અમારા અક્રુવાલા સાહેબને મળ્યા અને એમને કહ્યું કે અમારી કોલેજ બંધ થાય એવી સ્થિતિ છે, મારે એક સરસ માણસ જોઈએ છે, મને આપશો તમારે ત્યાંથી? એટલે અક્રુવાલા સાહેબ કહ્યું કે એક સરસ માણસ છે, એને અમે અવધૂત કહીએ છીએ, એ ટકી જાય ને તો ભાગી જાય એવો છે, રાજીનામું ખિસ્સામાં લઈને ફરનારો છે, કે બાપા મોકલો ને. વાઇસ પ્રિન્સિપાલશીપ આપશું અમે અને પ્રોફેસરશીપ, એ વખત પ્રોફેસરશીપ હતી એટલે એને પ્રોફેસર બનાવીશું અમે, અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બીએડના અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એટલે વાઇસ પ્રિન્સિપાલ હોય જ. આર્ટ્સ અને એજ્યુકેશન 2 કોલેજો છે અમારે. આર્ટ્સ અને એજ્યુકેશન વિશ્વમાં કોઈ જગ્યાએ નથી, ત્યાં જ હતી. ત્યાં સાથે છે. પછી મેં કહ્યું સાહેબ મને તમે કાઢી મૂકવા માંગતા હોય જુદી વાત છે, બાકી મને અહીં ગમી ગયું છે. ત્યાં ગ્રુપ જ સરસ હતું મારું, મેં લોએ ચાલુ કરેલું ભણવાનું, એમ 1 વર્ષે કરેલું મેં, શોખ ખાતર, મિત્રો હતા બધા. પણ ના કે તમે જાઓ, આવે તો રહેજો, લિયન ઉપર જાઓ કે. એને મને 2 વર્ષનું લિયન આપ્યું અને હું ગયો ત્યાં દ્વારકા ગયો. દ્વારકા પણ એવું ગ્રુપ થઈ ગયું કે પછી લિયન પૂરું થયું ને મેં કહ્યું હવે તું રહી છે. ત્યાં રહી ગયો તો 15 વર્ષ રહ્યો બધાય. ઓહો, વિક્રમ થયો. વિક્રમ, મારા વતનમાં પણ હું 13 વર્ષ રહ્યો છું. નોકરી તો 15 વર્ષ ક્યાંય કરી જ નથી. હાઈએસ્ટ નોકરી ત્યાં જ કરી, દ્વારકાધીશ સંગ્રહ, બાકી કોઈ સંગ્રહ નહીં. ત્યાં ગ્રુપ સરસ મજાનું થઈ ગયું. આ ઈશ્વર ને એ બધા જે ભગવતી કુમાર પાઠક હતા એ બધા, અને અમારું બુધવાર્યું બહુ સરસ જામ્યું ત્યાં. એ શું છે બુધવાર્યું? બુધવાર્યું એટલે અમે સાહિત્યિક સંસ્થા, એનું કોઈ બંધારણ નહીં, કોઈ હોદ્દેદાર નહીં, પણ અમે 3 બત્તી ચોક છે ત્યાં. એ 3 બત્તી ચોકમાં એક અમારા વકીલ મિત્ર હતા બાલાભાઈ કરીને, એની ઓફિસ છે. અમે બધા મળીએ સાંજના, પછી બધા સાથે મંદિરે જઈએ અને મંદિરમાં દર્શન કરીને પ્રદ્યુમ્નજીના ઓટલા ઉપર બેસીએ અને સમય પૂરો થાય એટલે પેલો બ્રાહ્મણ આવે પૂજારી કે સાહેબ સમય પૂરો થઈ ગયો, પછી અમે બધા બહાર નીકળીએ. અચ્છા. અમારે ગ્રુપમાં પીએસઆઈ હોય, મામલતદાર હોય, પ્રાથમિક શિક્ષકો હોય, પ્રોફેસર હોય, આ બધાનું ગ્રુપ એટલે અમારું આ બુધવાર્યું. અને રાત્રે 10-11 પછી અમારી પ્રવૃત્તિઓ ચાલુ થાય. પ્રવૃત્તિઓમાં શું કહું, કોઈને ત્યાં ધાડ પાડવી ઓચિંતી, અને ત્યાં જઈ અને એને ઘેરે જમવાનું બનાવવું. જમવામાં શીરો ચોખ્ખા ઘીનો. હા, પીએસઆઈ પણ સાથે હોય, મામલતદાર હોય. એટલે પીએસઆઈ તો એવા હતા, શર્મા સાહેબ કરીને સૈનિક સ્કૂલના વિદ્યાર્થી હતા. એ અમારે એક MB પટેલ કરીને હતા, એ નેત્રામલીના, જ્યાં હું જવાનો છું હમણાં. તો એ તો હિન્દીના હતા. એ ઘરે જઈ આવે એટલે અમને ખબર હોય કે ત્યાં ઘી આવ્યું છે ચોખ્ખું બરણીમાં, ઘરેથી ઘી લઈને આવે એટલે એને આગલે દાડે ખબર પડી જાય. એટલે અમે રાત્રે ત્યાં જ જઈએ, બારણું કખડાઈએ તો ઉગાડે નહીં, એટલે પછી કાંકરીઓ નાખીએ બારીમાંથી ના આવે તોય ન ઉગાડે. પછી અમારા પીએસઆઈ હતા શર્મા સાહેબ, મારી લાત તો પડાક લઈને ખુલી ગયું બારણું. એટલે વ્યવસ્થિત વ્યવસ્થિત ધાડ. અને એ દરમિયાન પછી અમારો ભગવતી કુમાર પાઠક હતા, રસોડામાં ઘૂસી ઘી જોઈ લે અને ચાલુ કરી નાખે રસોડાનું કામ, શીરો બનાવવાનું. બધાએ ટેસ્ટથી શીરો ખાવાનો. પેલો ઉઠી ગયો હોય, પેલો લુંગી બાંધતો હોય, કારણ કે લુંગી ઓઢીને ઉઈ રહ્યો હોય. કોઈ પાસે કોઈના ઉપર કોઈ વેર કે એવું નહીં. કોઈ વખત ભજીયા બનાવડીએ કોઈને ત્યાં. એટલે આ રીતે અમે રાત્રે કરીએ અને અમુક વખત અમે ભેગા મળીએ ત્યારે દરેક પોતે પોતાની કોઈ કૃતિઓ હોય તો રજૂ કરે, કાં તો કંઈ વાંચ્યું હોય તો એની વાત પણ કરે. અને એના ઉપક્રમે જુદા જુદા સાહિત્યિક અને શૈક્ષણિક કાર્યક્રમ ગોઠવીએ. ગુણવંતભાઈનો પહેલો કાર્યક્રમ અમે એના ઉપક્રમે જ ગોઠવેલો, બુધવારે એના ઉપક્રમે, અને જાહેર ફંક્શન એમનું ગોઠવ્યું હતું. અને દ્વારકાની બીએડ કોલેજમાં પણ પછી મોતીભાઈએ બહુ પ્રયોગોની શરૂઆત કરી. હા, પણ એમાં અમે આ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં બીએડ કોલેજ ઓછી થતી હતી, કોલેજ ઓછી, કારણ કે અમારે પેલા પ્રિન્સિપાલ આર્ટ્સના હતા. હા, બરાબર. એમનો બહુ રસ નહીં, એ તો એમ જ કે કોઈ ભેગા જ નહીં થાય. પહેલી વાત તો આ ગુણવંતભાઈ વખતે ભેગા કર્યા ત્યારે એમને તો કોઈ જ નહીં થાય, કે આખો હોલ ભરાઈ ગયેલો. હા, પછી એક વખત એવો પ્રોગ્રામ કર્યો અમે કે મનોજ ખંડેરિયા અને એ બધા સાહિત્યકારોનો, વિનેશને એ બધાને બોલાવ્યા
હમ અને એ દરેક સાહિત્યકાર પોતાની કૃતિઓ વિશે વાત કરે. હમ તો વિનેશ તો કે હું ન કરું કઈ વાત, મેં કહ્યું તું પ્રશ્નોત્તરી કરજે. હમ પણ એ 2 કલાક બોલ્યો હતો. ઓહો વિનેશ 2 કલાક બોલે એટલે હા હા બધા ખુશ થઈ ગયા હતા. પછી તો બુધવારિયાના ઉપક્રમે સંગીતના પ્રોગ્રામે ગોઠવીએ. મનસુર વાલેરાને 2 વખત બોલાવેલો. મનસુર વાલેરા તમારો મિત્ર થઈ ગયેલો, એક પણ પૈસો લીધા વિના નહીં આવતો. અને સંગીતના, સાહિત્યના અને શિક્ષણના. અને એ દરમિયાન સદભાગ્ય હું પાછો જિલ્લા શિક્ષણ સમિતિનો સભ્ય હતો, કોપ સભ્ય. એમ હા, એટલે એ જમાનામાં બધા ભાઈ ગામમાં એક પણ ગાડી નહીં. હા હા, એટલે ગુણવંતભાઈ જ્યારે પેરવેલ આવે ને હા ત્યારે એમને લેવા પોરબંદર જવાનું. શું લઈને જવાનું? ગાડી જતી નહીં, રિક્ષાએ નહીં, ઘોડાગાડીઓ જતી. હા તો મેં શિક્ષણ સમિતિના ચેરમેન ડાયાભાઈ પટેલ હતા, મારા મિત્ર હતા. મેં કહું કે આવું છે. અરે આપણી ગાડી લઈ જવાની કે શિક્ષણ સમિતિને. અને ઠરાવ કરાવ્યો એમને જિલ્લા પંચાયતમાં, સરકારી ગાડી. હા, વાહ. કે ગમે ત્યારે મોતીભાઈ કોઈ પણ કાર્યક્રમ ગોઠવે શૈક્ષણિક, સાહિત્યિક, ત્યારે આપણે જિલ્લા પંચાયતની ગાડી એમને આપવી. વાહ. ઠરાવ કરાવેલી હતી એમને. ગુણવંતભાઈ માટે પહેરવેલી અમે ગાડી લઈને ગયેલા. ઠરાવથી ગાડી એમ. ઠરાવથી ગાડી. ત્યાંથી પહેલી વખત અમે ગાડી લઈને અહીંયા આવ્યા હતા. રાત્રે પ્રોગ્રામ કર્યો તો પહેલો. એટલે દ્વારકામાં એવું થયું મોતીભાઈ કે કોલેજમાં હોવું એક નિમિત્ત. હા, અને કોલેજમાં હોવાથી બહાર એટલું બધું પ્રવૃત્તિઓ ને ધમધોકાર ચાલ્યું. ચાલ્યું. પરિણામે એના કદાચ કોલેજને પણ ખરું કે કોલેજમાં ના કારણે ટ્રેનિંગ પ્રોગ્રામ બહુ થયા. એ વખતે તમને ખબર હોય તો શિક્ષક પ્રશિક્ષણ બોર્ડ હતું. હા હા એ બધા પ્રોગ્રામો જેટલા કરતું એ બધું મને જ આપતું. અને એ આપણે દ્વારકામાં જ કરતા. દ્વારકામાં 2 કારણ કે દ્વારકાના કારણે આવવાની ઈચ્છા થાય બધાને, અને રહેવા જમવાની વ્યવસ્થા સરસ કરી દેતો હતો, એટલે બધા આવતા. દાખલા તરીકે મોટાભાગની પીટીસી કોલેજના પ્રોગ્રામ ત્યાં જ થતા અધ્યાપકોના. માઇક્રો ટીચિંગનો વહેલો પ્રોગ્રામ ત્યાં જ થયો અને આપણે જ કરેલો. એવા તો કેટલાય પ્રોગ્રામ વચ્ચે કેટલીય બીડીએડ કોલેજો આવતી હશે, ના આપતા, ને આપણને આપતા હતા, આપણે સરસ કરતા હતા ત્યારે. એટલે એ લાભ હતો. પણ બીજી બાજુ આ સાહિત્યિક પ્રોગ્રામો પણ આપણે એટલા જ કરતા અને સરસ મજાનું. એટલે એક વાતાવરણ જુદું થઈ ગયેલું. તીનબત્તી ચોકમાં એવું પાટિયું મૂકીએ અમે 5 વાગે કે આજે આપણી આ સંસ્થા તરફથી, બુધવારિયા તરફથી રાત્રે ફલાણા મોગીબેન હોલમાં કાર્યક્રમ છે સંગીતનો, અગરતો ભાષણનો. એટલે ઓછામાં ઓછા 200 જણ હોય એમ, માત્ર પાટિયાને કારણે. એ પણ આપણા મુઠ્ઠી જેવડા દ્વારકામાં. આ અમારી સફળતા થઈ છે. એટલે રસ કેળવી શકાણો હતો. અને કેટલાક તો પૂછે કે ક્યારે કોનો કાર્યક્રમ ગોઠવવાનો છો, મનસુરભાઈને ક્યારે બોલાવવાનો, ગુણવંતભાઈ ક્યારે આવશે, આવું સામેથી પૂછનારા માણસો હતા. એટલે એક સાહિત્યિક અને શૈક્ષણિક બંને વાતાવરણ ત્યાં. એટલે મારા 15 વર્ષનો જિંદગીના એ અમૂલ્ય વર્ષ ગણું છું એમ. અમૂલ્ય વર્ષ. અને ઘણા બધા સાહિત્યકારો આવ્યા, બહુ જ આવ્યા. ત્યાંથી એક માનવ સંબંધની મોટી યાત્રા શરૂ થઈ. ના, આજે પણ એ સાહિત્યકારો યાદ કરે છે, ઈશ્વરને પણ યાદ કરે. ઈશ્વરને દાખલા તરીકે આપણા યશવંત શુક્લ જીવ્યા ત્યાં સુધી જ્યારે મળે ત્યારે ઈશ્વર શું કરે છે એમ પૂછતા. ગુણવંતભાઈ આજે પૂછે કે ઈશ્વર શું કરે છે. પેલો જેની વાત કરી એમણે, એમની સામે કેસ કર્યો હતો ગઢવી, એ તો મરી ગયો, પણ એને કોઈ યાદ નથી કરતું. જે સિનિયોરિટી માટે લડતો, સહેજપાલને કોઈ યાદ નથી કરતું. ઈશ્વરને યાદ કરે છે કે ઈશ્વર સાહિત્યનું કામ કરતો હતો, સાહિત્યનું માન કરતો. અને એવા એ વ્યક્તિત્વ ત્યાંથી ઉચકાણું. કારણ કે લીડર તરીકે એક ભલે વાઇસ પ્રિન્સિપાલ, પણ બીએડ માટે તો આચાર્ય જ સર્વા. આમ તો એવું હતું, બધા બહારના બાળકો જે આવે ને એ તો આચાર્ય જ સમજતા તમને. અને મારો પરિચય ક્યાંક બહાર જવું ત્યારે એમ જ આપે કે મોતીભાઈ આચાર્ય છે ત્યાંના બીએડ. કહું પાછું કે હું આચાર્ય નથી. અમે એક વખત એવી ઘટના બની કે એક ભાઈ આવે બહારથી કોઈ ઓચિંતા, અને મારા આચાર્ય સુરેશભાઈ દવેની જ ઓફિસમાં જઈને એમને કહ્યું કે મોતીભાઈ આચાર્ય ક્યાં છે? કે બેસો, એ આચાર્ય નથી હો, હું છું આચાર્ય, એ ઉપાચાર્ય છે, આમાં બેઠા છે ને એ છે. મારી પાસે આવીને એમને કહ્યું, મેં સાંભળ્યું છે, ચિંતા ના કરો તમે, ભલે ને આચાર્ય. પછી એક વખત અમે પુઅર બોયઝ ફંડનું ઉઘરાવવા માટે ઓખા મંડળમાં નીકળેલા, મીઠાપુર ને એ બધે. ત્યાં બધા મને ઓળખે. ત્યાં એક વેપારી પાસે અમે
ઉઘરાવવા માટે ગયા. હમ. તમે કેટલા પૈસા? કે મોતીભાઈ કે એટલા લખી દો ચેકમાં, એ કે એટલા હમ. લખાવી દીધા. પછી પરિચય આપ્યો મેં કે હા અમારા આચાર્ય, કે અમે તો એમનો ઓળખતા નથી, અમારા આચાર્ય તો આ જ છે. એ જતા રહ્યા પછી ત્યાંથી કે મને બસમાં બેઠ દઉં, જતો રહું છું. આવી સ્થિતિ એમની. કાંઈક બહાર જ ન નીકળે ઓફિસની. પરીક્ષાઓ ચાલતી હોય ત્યારે પણ કોઈ રૂમમાં જાય નહીં. બીકણ પણ એટલા. ના અમે ત્યાં વાઘેરોનો તો ત્રાસ એમ જ માને. અને મારા વાઘેરો જ વધારે મિત્રો. તોફાનીમાં તોફાની વિદ્યાર્થી વાઘેર હોય એ મારા, હું કહું બેસી જાય બેસી જાય એમ. એવા તો કેટલાનો એક નાયાબા કેરકંડ હતો, જે પછી તાલુકા પંચાયતનો પ્રમુખ થયેલો, જે ગ્રેજ્યુએશનમાં પણ ત્યાં જ કર્યું, પણ એ પ્રી થઈને કરીને આવેલો અહીંયા અમદાવાદ, અને એ સેન્ટ ઝેવિયર્સમાંથી આવેલો. સેન્ટ ઝેવિયર્સના આચાર્યને મારીને આવેલો. અને એને દાખલ કરવાનો આવ્યો તો હું જ ઓફિસમાં બેઠેલો સાહેબની જોડે. એટલે એને આવીને કહ્યું કે મનુ સાહેબ ફ્રીમાં એડમિશન આપશો? એટલે કે કેમ ફ્રીમાં? તો કે સાહેબ હું અમદાવાદ હતો, કઈ કોલેજમાં? સેન્ટ ઝેવિયર્સમાં. તો કેમ નાપાસ થયા છો? કે નાપાસ નહીં, હું મારીને આવ્યો છું આચાર્ય. એટલે પેલા દવે સાહેબને તો આમ રિસર્ચથી પરસેવો થઈ ગયો. મને કે મોતીભાઈ આને કહી દો કે જતો રહે છે. મેં કહ્યું કેમ? કે મારીને આવ્યા છે, મને મારે તો. મેં કહ્યું સાહેબ નહીં મારે તો, એ મારીને આવ્યો છે એને એનામાં તાકાત છે. હું છું ને, મારો બાપ છે તો હું આવીશ પછી. અને મેં દાખલ કર્યો સાહેબ. અચ્છા. પ્રીમાં પણ બહુ સરસ એફવાય, એસવાય, ટીવાય. અને રમતગમતમાં તો અમારી કોલેજને શિલ્ડ કેટલાય અપાવ્યા. હા, કેટલાય ગરીબ છોકરા છોકરીઓની એ સ્કોલરશીપ આપતો, પૈસાની મદદ કરતો. કારણ કે એ ત્યાં ટાટા કેમિકલ્સમાં કોન્ટ્રાક્ટર હતો એનો. એટલો સરસ છોકરો હતો. મોતીભાઈ, આ 15 વર્ષમાં યુનિવર્સિટી સાથેનો લગાવ અને ત્યાંનું એસ્ટાબ્લિશમેન્ટ, એ જ દરમિયાન હું યુનિવર્સિટીમાં સાથે મારતો. હું તો અહીંયા વાઇસ પ્રિન્સિપાલ, એટલે વાઇસ પ્રિન્સિપાલ તરીકેનો કોઈ યુનિવર્સિટીમાં હક નહીં. એટલે મારે તો આપણે આપણી ફેકલ્ટીમાં જવું હોય તો એ ચૂંટાઈને જવું પડે. એટલે હું ત્યાં ચૂંટાઈને આપણી ફેકલ્ટીમાં ચૂંટાઈને ગયો પહેલો ફેકલ્ટી મેમ્બર તરીકે. હા, પછી આપણે આપણી જે વિભાગીય જે વિભાગો છે એમાં પણ મારે ચૂંટાઈને જવાનું. એમાં પણ હું ચૂંટાઈને ગયો. અને પહેલો હું જ્યારે ફેકલ્ટી મેમ્બર થયો અને એસીમાં ચૂંટાવાનું આવ્યું ત્યારે પણ મારે સામનો કરવો પડ્યો બધાનો. અને એસીમાં પણ હું ચૂંટાઈને ગયો. અને એસીમાંથી જ્યારે સિન્ડિકેટમાં ચૂંટણી લડ્યો ત્યારે પણ હું એકલો જ. મારી સામે ઉચાટ, મારી જ ફેકલ્ટીનો હોવા છતાં મારી સામે મને ખબર હતી મને મત આપવાનો જ નથી, તો એ હું ઊભો રહ્યો અને હું ચૂંટણી લડ્યો અને હું જીત્યો. દ્વારકાના ઇતિહાસમાં આજની તારીખ સુધી કોઈ ત્યાંથી સિન્ડિકેટમાં ચૂંટાયું નથી. અને હું પ્રિન્સિપાલ નહોતો, માત્ર અધ્યાપક હતો, તોય ચૂંટાયો. દૂરમાંથી દૂરનો આવનારો હું હતો. અગર ત્યાં મારું બિલ પડે ગાડીનું ત્યારે એ લોકોને લાગે કે આટલું બધું દૂરથી આવે સાહેબ. એમાં એક બે વખત તો હું બસમાં આવ્યો, ગાડી નહોતી એટલે. તો એ બસનું બિલ મૂક્યું તો પેલા લોકો બધા કે સાહેબ આ તમે મૂર્ખામી કરો. મેં કહ્યું કેમ? સાહેબ બધા કોઈએ કોઈ સિન્ડિકેટ સભ્ય નથી મૂકતા. મેં કહું બસમાં આવે બસનું મૂકવું. એ લોકો દંગ થઈ ગયા હતા. મેં કહ્યું ના, હું ખોટું બોલતો નહીં જ મૂકું. આને કારણે હું ત્યાં સિન્ડિકેટમાં, એસીમાં, એ બધામાં સારી રીતે. તે વખતે ત્યાં ગ્રુપ આ તો ખરા જ, કોંગ્રેસ અને ભાજપના. આ બાજુ કોંગ્રેસનું ગ્રુપ પેલા કોરાટની બધા અને જનસંઘ વાળો ગ્રુપ ને પછી જાણશો મારા ઉપર તો પૂરો વિશ્વાસ. હું સાચું હોય એ કહું બધા. પ્રવીણ કાકાને પણ ખોટું હોય કહું કે આ તમારું ખોટું છે, હું તમારી સાથે નથી. એટલા કારણે મારું પૂરેપૂરું ચલવાઈ જાય. પછી હું જયારે સુરેન્દ્રનગર ગયો ત્યારે તો રિસર્ચથી નાગજીભાઈ એવું પેટ્રો રચેલો કે હવે તમે ક્યાંય યુનિવર્સિટીના રાજકારણમાં નહીં જાઓ, એ રીતે જ તમને રાખો છો. મેં એમને કહ્યું 2 વર્ષ સુધી નહીં જાઓ, 2 વર્ષ સુધીમાં કોલેજ સ્થિર થઈ જાય પછી જઈશ. કહી દીધું મેં મોડે. અને ત્યાંની કોલેજને શરૂ કરવાનો શ્રેય પાછો મારો જ. જેમ દ્વારકામાં સમૂહ સૂત્રો કરીને આખું આગળ વધારવાનું મોટું કામ. એમાં અહીંયા પણ
તરત જ મેં 2 વર્ષ પછી પાછી ચૂંટણીમાં ઊભો રહ્યો હું, ત્યાં ચૂંટાઈ ગયો, સિન્ડિકેટમાં ચૂંટાઈ ગયો. અને આજે જે ડેવલપમેન્ટ છે એ ડેવલપમેન્ટનો કદાચ પાયો એવો સુંદર રીતે ધરવાયો. 9 વર્ષ છે. 9 વર્ષ સુધી રહ્યો. એ દરમિયાન જ આ બધા કાર્યક્રમો ત્યાં થાય. અને એ કાર્યક્રમો એવા નક્કર રીતે થયા, કારણ કે હું પણ એનો સાક્ષી છું અને સહયોગી પણ રહ્યો છું. એટલે મને ખ્યાલ છે કે યુનિવર્સિટીની અંદર જેને ચીલો ચાતનારી પદ્ધતિઓ એ સમયમાં એસ્ટાબ્લિશ થઈ, જે આજે પણ હજી એના માર્ગે ચાલો. દાખલા તરીકે આપણે સેમેસ્ટર પદ્ધતિ કાઢી નાખવી એવો વિચાર આવેલો, એનો આપણે સામનો કર્યો ને કહ્યું સેમેસ્ટર તો રહેવી જ જોઈએ. આજે આખા દેશમાં સેમેસ્ટર આવી, આપણે સાચવી રાખી. પછી ઓફ કેમ્પસ કાઢવા માટે પણ બહુ પ્રયત્નો થયા. એ આપણે ચાલુ રાખ્યો એટલું જ નહીં, વ્યવસ્થિત ઓફ કેમ્પસ જો થયા હોય તો અમારી કોલેજમાં દ્વારકા હતો ત્યારે અને અહીંયા પણ દર વર્ષે જુદી જુદી જગ્યાએ દૂરના દૂર જ લઈ જવાના અને ત્યાંથી પ્રવાસ કરાવવાના. એટલે ખરેખર મને કોઈ તમે એમ પૂછો કે મોદીભાઈ તમારું બીએડ કોલેજમાં ગયા પછી શું તમારું પ્રદાન, તો ઓફ કેમ્પસ અને પ્રવાસ એ મારું મોટામાં મોટું પ્રદાન. અને ઓફ કેમ્પસ એટલે પણ પાછું તાલીમાર્થીઓને જ્યાં જવાના હોય એની રજે રજનું ખ્યાલ એને આગળથી આપી દેવાનું સાહિત્ય અને પાછા ત્યાં મોકલવાના બસમાં જ, બસમાંથી જ લાવવાના પાછા. તો એ ખર્ચ અહીં જે કરાવે કોલેજની આજુબાજુ એના કરતાં ઓછું આવતું અમારું. બધા નવાઈ લાગતી કેમ, કારણ કે આપણે ઉત્તર બુનિયાદી અને બુનિયાદી સંસ્થાઓ રાખતા. ત્યાં કેટલી સંસ્થાઓ તો આપણું ભોજન ખર્ચે નહોતા લેતા. બધાની સાથે મારા સંબંધ આખા ગુજરાતમાં એ પણ કારણ હતું. એટલે બહુ પાયાની જે છેવાડાની હોય એવી સંસ્થા સુધી પણ આપણો તાલીમાર્થી પહોંચે અને જોવે કે ખરેખર શિક્ષણ કેવું છે. કેટલાક તો એના કારણે એ વિસ્તારમાં, દાહોદ વિસ્તારમાં એક છોકરી ત્યાં જ શિક્ષક તરીકે રહીને ત્યાંથી જ રિટાયર થઈ હમણાં. એ ત્યાં જઈ આવી પછી કે મારે તો અહીંયા જ કામ કરવું છે, તે જગ્યા થઈ ગઈ ને ત્યાં કામ કર્યું. એમાં તો કારણ 2 કારણ હતા. એક કારણ તો દ્વારકામાં થોડોક ચર્ચા અમારે ઊભી થયેલી, ત્યાંનો જે મેયર હતો નરસિંહ કાનાણી કરીને, એને અમારે થોડો મતભેદ પડેલો. આમ મારો મિત્ર પહેલાં, પણ એને રાજકીય રીતે બધું જોયેલું. અને એ વખતનો અમારો જે મંત્રી હતો કોલેજનો એ જગતગુરુનો સગો હતો, એની સાથે પણ મારે મતભેદ પડેલા. મતભેદમાં એનું કારણ કે એ જાતે કેટલીક વખતે 1-2 વખત એવું થયેલું કે દવે સાહેબ પોતે રજા ઉપરનો, હું ચાર્જમાં, ત્યારે આખી કોલેજ મારા ચાર્જમાં હોય, ત્યારે આર્ટ્સમાં મારે આવવાનું અને એજ્યુકેશનમાં આવવાનું. ત્યારે હું સવારે નાસ્તો ચા પાણી કરીને આવું, પછી ટપાલને બધું જોઈ અને પછી હું પાછો જઉં ને પછી બપોરે આવું. તો એ દરમિયાન એ આવીને દવે સાહેબની ખુરશીમાં બેસી ગયેલા અને એક સિનિયર અધ્યાપક સંસ્કૃતના બોલાવ્યા એમણે ચાલુ પીરિયડે, અને એમણે કહ્યું કે કાલથી તમારા આ સંસ્કૃતના પીરિયડ તમારે નહીં લેવાના આવે. એ ત્યાંથી અમારા સંસ્કૃત પાછી હતી ને એકેડેમી, એના કોઈ અધ્યાપક લે છે. અને હું આવ્યો ત્યારે મને ખબર પડી, મારા ક્લાર્કે કહ્યું કે સાહેબ એ આવ્યા હતા અને આવું થયું હતું. અને મેં તરત જ ફોન જોડ્યો, મેં કહ્યું કે તમે આવ્યા હતા? એટલે કે હાજી. મેં કહ્યું તમે એ તો ઠીક, પણ તમે પેલા અધ્યાપકને બોલાવ્યા, ક્લાસમાંથી કેટલા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો. એટલે ચૂપ થઈ ગયા. પછી મેં કહ્યું જુઓ અત્યારે સાહેબ નથી એટલે આ કેમ્પસનો હેડ હું છું, એ તો ખબર છે ને તમને, કે હાજી, પણ હું મંત્રી છું ને, મેં મંત્રી ભલે સંસ્થાના, આ કોલેજ કેમ્પસનો હેડ હું છું. મારી રજા વગર તમારે આ કેમ્પસમાં આવવાનું નહીં, અને આવશો તો તમારા ટાંટિયા ભાગી નાખી છે. આવું બોલ્યો હું. હવે એ કોણ સહન કરે? એટલે એ દુશ્મન થઈ ગયો. એને નક્કી કર્યું કે દવે સાહેબ રિટાયર થવાના હતા, એટલે મને પ્રિન્સિપાલ બનાવવા તૈયાર નહીં. નહીં તો હું આવું ને સિનિયરિટીમાં. એટલે એની ઈચ્છા એ. બીજી બાજુ અહીંયા નાગજીભાઈને કોલેજ ચાલુ કરવી હતી અને ત્યાં યુનિવર્સિટીમાં મારી વર્ગ એટલે બધી મંજૂરીથી માને બધું, પણ એમને કહેલું નહીં મને કે તમારે આવવાનું છે. પછી એણે પહેલાં એ કહ્યું કે બેનને ત્યાં લઈ લઈએ અમારી સ્કૂલમાં, આચાર્યની જગ્યા છે. ને પછી ધીમે રહીને કહ્યું કે તમે આવો તો જ બીએડ કરવું છે, ને નથી કરવું મારે. અને નાગજીભાઈ સાથે જૂના સંબંધ અમારા.
મોતીભાઈ વચ્ચે એક અછડતો ઉલ્લેખ થયો રંજનબેનનો, હા. અને રંજનબેનનો સાથ ધીમે ધીમે સાથે ગયો. એક આપે જે વાત કરી શરૂઆતમાં કનુ અને રમેશના જન્મ સુધીની વાત, પછી રંજનબેન સાથેનો સાથ કેવી રીતે આગળ ધપ્યો અને ક્યારથી? પછી એવું થયું ને, એમાં તો બહુ કલ્પના વાર્તા જેવું લાગે તો. હા હા આમ તો અમને એમ લાગ્યું કે હવે તો કઈ આપણે જોડાઈ શકવા જ નથી બંને. ને આવે ઘરે રમેશ કનુ બધા મળે, ધર્મેન્દ્ર પણ મારી સાથે હતો એ વખત ત્યાં આપનો ભાઈ? ઓખા હાઈસ્કૂલમાં. એની મિસિસ ને બધા ત્યાં જ રહેતા હતા. એટલે પછી એમ લાગ્યું કે હવે છોકરા મોટા થઈ ગયા છે એટલે આપણે બે હવે જોડાઈ શકીશું નહીં આ જિંદગીમાં, તો આવતા જન્મે જોઈશું એમ કે 9 વર્ષે અમે છૂટા પડી ગયા. નક્કી કર્યું કે આપણે મળવું નહીં, તારે અહીંયા ના આવું, અમદાવાદ આવું તો મારે તારે ત્યાં ના આવું. એ જ વર્ષે રમેશને એવો વિચાર આવ્યો કે મારી મધરને લઈ આવું તો અહીંયા દ્વારકા, એટલે એના અસલ મધર. મને એણે કહ્યું, મને કે પપ્પા મારો આવો વિચાર છે, તમે સાથ આપશો? મેં કહું હા, મને તો અનુભવ છે, કાકાને હશે, છતાં તું લઈ લે અનુભવ, પણ તમે સાથ આપશો ને? મેં કહું 100%. અને એ લઈ આવ્યો. અઠવાડિયે અમે પાછો મૂકવા ગયો. હું ક્યાંક બહાર મિટિંગમાં ગયેલો, એ તો પાછો આવે તારે ધર્મેન્દ્રને પૂછ્યું ક્યાં ગયા? તો એ તો ક્યાં મૂકવા ગયો છે. ક્યાં? તો કે ઈસરી. કેમ? તો કે એ તો કંટાળી ગયો, કારણ કે એનો સ્વભાવ જ એવો કે સાથે કોઈ સાથે રહી શકે નહીં, એવી સેલ્ફિશ અને બુદ્ધિનો આંક પણ ઘણો ઓછો. એ ત્યાં મૂકીને વળતો પછી અમદાવાદ આવ્યો રંજન પાસે, અને ત્યાં આવીને એને કહ્યું કે બેન હું તો મૂકી આવ્યો છું મારી મમ્મીને, હું લઈ ગયો હતો પણ મને અનુભવ થઈ ગયો કે એ મારા પપ્પાને રાખી શકશે નહીં. હવે 3 જિંદગી બગડે એના કરતાં એક ભલે બગડે. એમ કરીને એને જ નક્કી કર્યું કે બેન હવે તમે આ જોડાઓ એમ. હા. અને પછી કનુની વાત કરી, કનુને એ બધાએ થઈને ત્યાં ધર્મેન્દ્રને વાત કરી, અને પછી બધા ભેગા થઈને એના મામાને યાદ કહ્યું, અને એનો આખો પરિવાર સંમત થયો. એમના પરિવારને પણ ખબર હતી, એના મામાને બધાને કે આ મારી બેન કેવી છે. એના મામા પાસે મારા વિદ્યાર્થી પહેલા ધોરણના, એટલે મારા બહુ માન એમને. એટલે એ બધાએ નક્કી કર્યું, અને હવે નક્કી કર્યું કે આપણે જોડાવું. પણ રંજનના કુટુંબનું હું તો એમને પણ સમજાવ્યા. એમને એક જ વાંધો હતો કે મોતીભાઈ પરણેલા છે, એટલે એ પણ પછી સમજાય એના બાપુજી બંને. આમ તો એ બધું ગાંધીયન કુટુંબ હતું, સમજ્યા, અને નક્કી કર્યું કે આપણે લગ્ન કરવા. અમે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા, કારણ કે એ તો કુંવારી હતી ને. અમદાવાદમાં જ એક મિત્ર હતા એમના પરિચિત એના, અને બાપુજીને બાન બધા આવ્યા હતા. અમે લગ્ન કર્યા પછી, અને આ રીતે અમે જોડાયા. અને છતાં પેલીને અમે કાઢી નહીં. એને મારી બા સાથે ખૂબ વાંધો એટલો ગમે તે બોલવું અને ત્રાગા કરવાનું બહુ. મૂળ તો પેલો માનસિક ઓલું થઈ ગયેલું. એટલે મને છેલ્લે એમ કહ્યું કે આપણે જુદા જતા રહીએ રહેવા માટે. મેં કહ્યું તારે જવું જ જા, તારા માટે મકાન અમે બનાવ્યું એના માટે ખાસ એ વખતે ઈસરીમાં જ. અને એને જુદી કાઢી. બધું રેશન મારા બા ભરી આપે જઈને, તો એમ કે કશું કરતા જ નથી બા મને, છતાં એમને એમ રહી. એ મરી ત્યાં સુધી. પછી તો મકાન પાછું એ પણ નવેસરથી પાછું બીજું મકાન કર્યું એમનું, એ જ જગ્યાએ પાડીને. અને ત્યાં એ મરી ગયા પછી બધી જગ્યાએથી ખૂણા કાચવાથી પૈસા કાઢ્યા, કેટલાય પૈસા નીકળ્યા, એને વાપરેલા જ નહીં. પૈસા આ લોકો છોકરાઓ મોકલે ત્યાં ખાતું ખોલીને, કદી વાપર્યા જ નથી. ખાવાનું ન બનાવતી, આજુબાજુ બધા સગા મારા, બાજુ મામાનું ઘર, હવે માસીનું ઘર, એટલે ત્યાં જઈને ખાઈ આવે, વાતો કરી આવે. એને કારણે આ આખી પરિસ્થિતિ. અને પછી તો અમારું જોવાની વાત એ છે કે અમારા સમાજમાં હું બીજું લગ્ન કર્યું, બીજી જ્ઞાતિમાં કર્યું, મારે 2 દીકરાઓએ બીજી જ્ઞાતિમાં કર્યું, તો એ અમારા સમાજે અમને સંગ્રહ એટલું નહીં બહુમાન કર્યું. કનુને રમેશનું, કારણ કે રમેશે લુહાણામાં કર્યું, કનુએ વાણિયામાં કર્યું. એ બંનેની ત્યાં સગપણ તો થયેલું, લગ્ન નહીં થયેલું. એટલે આમ ગણો તો સામાજિક ક્રાંતિ પણ બહુ મોટી થઈ અમારે.
આ બાજુ આ અને બીજી બાજુ આ. અને અત્યારે પણ અમારા સમાજમાં સારામાં સારું સુખી કુટુંબ હોય તો અમારું જ છે. અને રંજનબેન સાથેના પહેલામાં પણ આ બંને દીકરાઓને એક એવી માં મળી હા, કે પછી જેમણે પોતાના સંતાનની કોઈ ના અપેક્ષા જ નહીં રાખી. હા, મેં એને કહ્યું જ હતું કે હવે આમના છોકરા છોકરી થશે એ જ આપણા જ છે ને એ રીતે જ રાખી. બહારથી કોઈ આવે તો કોઈને ખબર જ ન પડે કે આ બે દીકરા એના નથી. હા, અને આ વાત જ્યારે રમણ સોની મારો મિત્ર એને જ્યારે કરી ત્યારે તો નવાઈ લાગી. આ તો કે વાર્તામાં ન બને એવું બધું છે. હકીકત છે. અને એમણે પાછી કેર પણ લીધી ઈસરીના મકાનની. અરે કેર એટલે તે મકાન પણ એમને કરાવડાવ્યું. મારું અહીંયા મકાન ન કરાવડાવ્યું, અને ઉપર મારે કરાવવું હતું પણ ત્યાં કરાવ્યું. ત્યાં બધા અહીંયાથી એમણે ફર્નિચર પણ ત્યાં મોકલાવ્યું. એની બિચારી દુઃખી ન થવી જોઈએ કે આટલી કેર એને. અને ત્યાં અમારા સમાજમાં પણ એનું બહુ માન. એમ? હા, અને સ્વીકૃત. હા, ખૂબ જ માન. એટલું જ નહીં, કોણ છોકરો કોઈ છોકરી જોડે એનું સગપણ થયું છે એને યાદ મારા કુટુંબમાં, પણ મને ખબર નહીં. એને એક નહીં ખબર કયા જન્મમાં અહીંયા જાણે જન્મી હોય ને એવું. એટલે મને એમ લાગે છે મોતીભાઈ કે એક જગ્યાએ આપણો ઋણાનુબંધ નહોતો. હા, અને એક જગ્યાએ ઋણાનુબંધ સહજતાથી પ્રસ્થાપિત થયો. એટલે સાચા અર્થમાં કહીએ તો ઋણાનુબંધ જ, બીજું કઈ નહીં. અને અમે પાછા પીટીસીમાં સાથે, સ્નાતકમાં સાથે, જીબીટીસીમાં સાથે હતા. હા, અને શરૂઆતમાં તમે કહ્યું એ પ્રમાણે દુશ્મનીનો સંબંધ હતો. દુશ્મનીનો પૂરેપૂરો. વિદ્યાપીઠમાં હતા ત્યાં સુધી. હા, અને પછી કોઈ જાતની અપેક્ષા વગર, બિલકુલ પોતાનું કશું જ પહેલા વગર. મોતીભાઈ, રિસર્ચના ગાઈડ તરીકે પણ ઘણા વિદ્યાર્થીઓ એવું બહુ જ મોટું અત્યારના મોટે વાત કરે કે મોતીભાઈનો હું વિદ્યાર્થી છું. અને હજુ એ બધા વિદ્યાર્થીઓ સાથેનો મોતીભાઈનો સંબંધ પણ એઝ ઇટ ઇઝ છે. આપણે જેમ કહ્યું કે દ્વારકા, સુરેન્દ્રનગર, બધા સાહિત્યકારો, લોકગાયકો, એમ બોલો ને કે ઘણી વાર આપણને એમ લાગે કે મોતીભાઈ કઈ સાહિત્યકાર નથી, પણ સાહિત્યનો એકે માણસ મોતીભાઈને ન જાણતો હોય એવું નથી. એવી જ રીતે સંશોધનના કેટલા વિદ્યાર્થીઓ. અને મને ખ્યાલ છે કે આજની તારીખે પણ મોતીભાઈને ત્યાં ડાયરો હોય તો એમાં એક બે ના જૂના હોય છે. સંશોધન કેટલા વિદ્યાર્થીઓએ ડોક્ટરેટ કર્યું? 15 વિદ્યાર્થીઓ કર્યું. 15 વિદ્યાર્થીઓએ કર્યું. પછી આમ તો રિટાયર થતા પહેલા 5 વર્ષથી પહેલથી જ મેં રજીસ્ટ્રેશન કરાવવાનું બંધ કર્યું હતું. નહીં તો થાત વધારે, મારે સંખ્યા નથી કરી વધારે. અને સુરેન્દ્રનગરમાં ક્યારથી નિવૃત્ત થયા? સુરેન્દ્રનગરમાં 97માં. 97માં, એટલે 15 વર્ષથી. 15 વર્ષ થઈ ગયા રિટાયર. અને ત્યાર પછીની આમ તો એમ કહેવાય કે નિવૃત્તિ પછી પણ જબરી પ્રવૃત્તિ ચાલી. અને એ પ્રવૃત્તિ તો એવી છે, એ તો બધા ભાઈ મને એમ લાગે છે ચાલ મને એમ કે રિટાયર થયા પછી મને કોઈ નહીં બોલાવે. કાકા તો હું આચાર્ય છું, યુનિવર્સિટીમાં છું, છેલ્લે તો હું ડીન હતો. ડીનની ચૂંટણી એ પણ મારા માટે તો બહુ મોટી હતી, કસોટી વાળી હતી. બરાબર ને, ડીન રહ્યો તે દરમિયાન 3 વર્ષમાં પણ કેટલાય કાર્યક્રમો એવા કર્યા કે જે યુનિવર્સિટીમાં કદી થયા નથી એવા. પણ પછી એ લોકો એટલા જ પ્રેમથી બોલાવે છે. મારા વિદ્યાર્થી જ બોલાવે છે ને, કેટલી સંસ્થાઓ જેને હું ઓળખતો નહોતો એ સંસ્થાઓ પણ નિયમિત રીતે બોલાવે છે. કેટલીક તો અગાઉથી તારીખો લે અને કહે કે હા મારા કાર્યક્રમમાં તમારે આવવું જ પડશે. એટલો બધો ચાહક વર્ગ કે મને એમ થાય છે કે જિંદગીની તૃપ્તિ આ ખરેખર નિવૃત્તિ પછી થઈ છે મને. અને લખવાનું અપાર બન્યું. અને હવે બંધ કર્યું છે, એ કહી દઉં તને. એમ છે? તો ના આપ્યા પછી મેં બંધ કર્યું છે. એટલે ઓછું લખું છું, જરૂરી હોય તેટલું. વચ્ચે તો સંદેશમાં 3 વર્ષ, 4 વર્ષ સુધી 4 વર્ષ કોલમ લખી. અને મને એમ છે કે પારેવડું અને સમણું. જે પારેવડું પહેલા હતું, પછી સાંપ્રત થયું. સાંપ્રત પછી એમાંથી સમણું થયું. અને એ કેટલા વર્ષોની યાત્રા? એ 36 વર્ષ પૂરા થયા. 38મું ચાલે. પણ એવું ખરું મોતીભાઈ કે મારું એવું માનવું છે કે જેમ ઈશ્વરભાઈ પરમારે વાત કરી એમ કેટલાયને લખતા કર્યા. એ ખરું. માથે નાખી દઈને લખતા લખાડું. આ પ્રદ્યુમ્ન જોશીને પુસ્તક લખવા માટે મૂક્યું ને
તો લખે જ નહીં, મોકલે જ નહીં. તો હું ત્યાં ગયો લેવાડા, એને ઘેર રહ્યો અઠવાડિયું અને એની પાસે લખાવડાયું ઉપર બે લખ સાલા તારી કલમ સરસ છે. ત્યારે એને લાગ્યું કે હા ખરેખર હું લખી શકું છું સારું. એવા કેટલાય મિત્રો. અને બીએડના એમએડના પુષ્કળ 50 ઉપર પુસ્તકો થઈ ગયા, ઉપર 50 ઉપર પુસ્તકો એના. અને એ અભ્યાસક્રમ સિવાયના પુસ્તકો સિવાય નહીં કરાય. અને મને એમ છે કે કેળવણીના રાષ્ટ્રીય ઋષિઓ આ પુસ્તક તો બીજી ત્રીજી આવૃત્તિ અત્યારના 5મી આવૃત્તિ. ઓ 5મી આવૃત્તિ. અને એ તો એક એવું પાછું નક્કર ડોક્યુમેન્ટેશન છે કે તમે આગળ વધાર્યું. હા હા. એટલે એ તો પણ મને એવું લાગે છે મોતીભાઈ કે લેખન દ્વારા પેલું કામ પૂરું થયું એક આચાર્ય પદનું કે કોલેજનું, પણ લેખન દ્વારા હજુ મોતીભાઈ ચારે તરફ ફેલાયેલા છે, બહુ ફરે છે મોતીભાઈ. મોતીભાઈ વિશે ફરિયાદ છે કે એ રોડપતિ છે. તો આની પાછળ શું રહસ્ય શું છે? મને એમ જ લાગે કરે કે જેટલા બહાર ફરીએ એટલા વધારે માણસોનો પરિચય થાય, વધારે સંસ્થાનો પરિચય થાય. બીજું કે એ બધાને ત્યાં તો આપણે કદાચ કાયમ તો જઈ શકીએ નહીં, પણ આવું કોક જ જઈએ અને એનો વાંસો થાબડીએ તો કેટલા વેગથી આગળ જાય. ત્યારે દાખલા પેલા વિજયનગર તાલુકાની અમારી શાળા છે, એ શાળામાં આ વખત ગાંધી મેળો હતો. હું એક જ દિવસ જવાનો હતો. એ લોકોની ઈચ્છા, દાદા તમે 3 દિવસ રહો તો કેવી મજા આવે. વિદ્યાર્થીઓ આવીને મને કહ્યું સખત ઠંડી, મારે જાજુરની પણ તકલીફ, પણ મેં કહું વેઠીશ, ચાલો. રહ્યો 3 દિવસ, મજા આવી ગઈ એ લોકો સાથે. એ લોકો પણ કેટલા ખુશ થઈ ગયા એમ. એટલે આ જે બાબતો છે એ બાબતો જીવાડે છે મને. આવા ઊંડાણના વિસ્તારમાં દાખલા તરીકે આપણા અરવિંદભાઈ છે તો નિઝરથી આગળ એક જગ્યાએ છે, ત્યાં આ વખતે ગાંધી મેળો કરવાના છે એ વિસ્તારનો. તે મને કે તમારે આવવું જ પડશે. તો મેં કહું આવીશું. ચાલ, આવા કેટલાક મિત્રો છે એના કારણે પછી જવાનું ગમે. અને એમાં કોઈ થાક કેવું લાગે? ના, જરાય થાક તો લાગે, પણ એવો થાક નથી લાગતો કે જેનાથી મને કંટાળો આવે. કદાચ હું ન જાઉં તો થાક લાગે એવું બને. મોતીભાઈ એવું પણ ખરું કે જેમ ખૂબ ફરો છો ને ખૂબ લોકોને મળો છો, એને પાછા બહુ ઉચકાવીને કારણ કે સટર પટરની અંદર એની બહુ જ મોટી આખી યાત્રાનો અહેવાલ આવે. અને મારો આટલા વર્ષોનો, કારણ કે હું સદભાગ્ય શિક્ષક છું, એટલે પારેવડું ને સાંપ્રત ને સમણું એમાં હું જોઉં છું એક સાતત્ય જળવાનું છે કે લગભગ મોતીભાઈ ભાગ્યે જ એને કંઈ ખરાબ લાગ્યું હોય છે, બહુ બધું સારું જ લાગે છે. મને આવો પ્રશ્ન એક બે વખત પૂછ્યો તો કોઈ મિત્રોએ કે તમે સારું જ દેખાય છે, એટલે મેં એને જવાબ આપેલો કે ખરાબે દેખાય પણ હું જોતો નથી. કારણ કે પેલું ભૂંડ હોય ને એને તમે બગીચામાં મૂકો તો એ ગંદકીમાં જ જાય. હું એ ભૂંડ જેવો નથી, હું સારું જોનારો માણસ છું, એટલે માટે મને સારું જ દેખાય છે. ખરાબ હોય જોવું પણ એનો પ્રચાર ન કરવો. ખરાબ તો આ જગતમાં બધું ઘણું છે, પણ સારું બતાવીએ તો કદાચ માણસને સારા થવાની ટેવ પડે. એટલા માટે હું સારું જ દેખાડું છું. અને શિક્ષકનું કામ તો મૂળ એ જ છે, સાર ગ્રહી લે થોથા દીએ ઉડાય. શિક્ષકનું કામ એ છે. અને એ કલમ દ્વારા સટરપટરમાં મુકાઈ જાય છે. કારણ કે મને ખ્યાલ છે કે સંસ્થાનું નામ, વ્યક્તિનું નામ, એના કોન્ટેક્ટ નંબર, પુસ્તક હોય તો પુસ્તક નહીં, બધી જ વિગતો જે કદાચ એમ લાગો કે સટરપટર વાંચ્યા પછી તાત્કાલિક જીવ ઉપડે કે હવે પુસ્તક મેળવી લઈએ અને વાંચી લઈએ. એટલે મને જે જાણવા મળ્યું એ પ્રમાણે ફરતા રહેતા મોતીભાઈ, લખતા રહેતા મોતીભાઈ, એમ સારપ વેચતા રહેતા. ચોક્કસ સતત સારપ વેચતા હોય. સારપ વેચવા જ હું આ કરું છું. સાથે એક એવું પણ પાછું ખરું મોતીભાઈ કે લાગે તો રૂબરૂ એવું પણ કહી દે કે ભાઈ આ ન કરાય. લખવું છું તો કેટલાક કાર્યક્રમો મોડા શરૂ થાય તો હું લખું છું કે આટલા બધા લાંબા મોટા કાર્યક્રમો અમને બોલાવ્યા હતા સાંભળવા, અમને તો પાપા કલાક નથી પડ્યો. એવું લખી દઉં, ટકોરા કરી દઉં, ખોટું ન લાગે એ રીતે પાછું. મોતીભાઈ એક બહુ ઉજળું પાસું અનેકમાંનું એક મને લાગ્યું કે આમ માનવ સંબંધોના પ્રહરી ગણાય ને, આ કેવી રીતે ટકાવો છો? અઘરું કામ છે. બધા અઘરું કામ છે પણ બહુ મહત્વનું છે. શિક્ષક માટે એ જ મહત્વનું છે. માનવ સંબંધ બાંધવા સહેલા છે, એને ટકાવવા અઘરા છે. ગુણવંતભાઈ કાયમ કહેતા કે મારે વધારે સંબંધો વધારે સમય રહ્યા હોય તો મોતીભાઈ સાથે જ રહ્યા.
હવે ભદ્રાવી સાથે ખરા. કેમ? કારણ કે આપણે ગુણવંતભાઈને સ્વીકાર્યા ત્યારે પ્રેમથી સ્વીકાર્યા છે. એમની ખબર છે આપણને કે એમની મર્યાદાઓ કઈ છે, એ મર્યાદાઓ સાથે આપણે સ્વીકાર્યા છે. માટે આપણે એમને સ્વીકારવા જ જોઈએ. અને માનવ સંબંધ તો એને કહેવાય કે માનવમાં રહેલી સબળાઈ ને નબળાઈ બંને બહાર આવે. નબળાઈ બહાર આવે ત્યારે એને એવોર્ડ કરવી અને સબળાઈ બહાર આવે એને લેવાની. તો સંબંધ ટકી જ રહે. સંબંધમાં કાંઈ તકલીફ નથી પડતી. કારણ કે મને એવો ખ્યાલ છે કે દ્વારકા હોય કે સુરેન્દ્રનગર હોય, સુરેન્દ્રનગરમાં ક્યાંક કાર્યક્રમ હોય તો એ વક્તા છે એ રંજનબેન માળી પાસે, મોતીભાઈ ન હોય તો ભોજન તો વૃંદાવનમાં હોય. એટલે આ અઘરી વાત તો જરૂર છે. હું હોઉં ને કોઈ આવે એ જુદી વાત છે, હું ન હોઉં તો આવે. અમને યાદ છે કે માતૃભાષા વંદના યાત્રા વખતે છેલ્લી મિનિટે મારી ગેરહાજરી તો એ ધરતી સાથેનો બાહુપાસ એવો થયો જ નહીં. તો એ તમને એમ લાગ્યું નહીં હોય કે આ બે નથી. અને મોતીભાઈ આપણી વાત થાય છે કે સંવાદ છે એટલે કેવું નથી, પણ બહુ ધુરંધર કહેવાય ને એવા લોકો પણ આમાં ચૂકી જતા હોય છે, જેને નાનકડું સૂક્ષ્મ એક આવકારો દેવાનું ચૂકાઈ જતું હોય છે. એટલા માટે ઘણા વક્તાઓ કે જે કહેતા હોય એનું શ્રોતાઓ અથવા વાચકો મૂલ્યાંકન પણ જુદું કરી નાખતા હોય છે. અને એ તમે તો કોઈ દી વક્તા કે લેખકનો ભાર રાખ્યો નથી, જરાય રાખ્યો નથી, પણ આ પાછું એ વાત હોય તો એમાં કોઈ ડિફર થવા તૈયાર નથી. એક નાની વાત એ મોતીભાઈ જાણવી છે કે રાજનીતિ, શિક્ષણની રાજનીતિ એના પણ મોતીભાઈ પ્રવર્તક રહ્યા. ચૂંટણીઓ લડ્યા, હેલ્ધી એન્વાયરમેન્ટમાં લડ્યા, જેમને હરાવ્યા હોય એની સાથે મળીને પાછું કામ પણ કર્યું હોય. તો એમાં કયા પાસાઓ? એમાં મેં એ જોયું છે કે સામેનો માણસ ગમે તેટલો નીચે ઉતરે પણ આપણે આપણી જાતને નીચે ન ઉતારવી તો બીજી વખત પણ તમને માન આપે જ છે. એ માણસ માન ના આપે તમારા વિરોધમાં તો ન જ જાય. દાખલા તરીકે મારો પહેલેથી કોઈ દુશ્મન હોય તો ઉચાટ, અને એનું કારણ એક જ કે એ મતભેદ જ અમારા બહેનો જ એમ જ માને કે હું કહું એ જ સાચું, હું એમ ના કહું કે હું કહું એ સાચું, પણ આખી ફેકલ્ટી છે એ કે એ સાચું. આપણે એ તો આપણે વિચારવું જોઈએ ને. દાખલા તરીકે એ ચૂંટણી હું લડ્યો અને ડીનમાં હું ચૂંટાયો, પછી આપણો અભ્યાસક્રમ નવો બનાવવાનો હતો તો મારે ત્યાં જ રાખ્યું. હા, સુરેન્દ્રનગરમાં રાખ્યો અને એમને એના અધ્યક્ષ પણ નીચે રાખ્યો. મારા કેટલાક મિત્રોએ મને ફોન કર્યો કે તમે શું કરો છો, આ તો તમારી સામે કામ કર્યું છે. મેં કહ્યું એ ભલે હોય પણ અત્યારે તો મારી હાથે છે. મેં કહ્યું એટલે આ સ્પોર્ટ્સમેન સ્પિરિટ આપણા, મેં જોયું છે કે શિક્ષણ વાળામાં બધાના વધારે સંકુચિતતા છે, એના કરતાં વધારે સારી રાજકારણીઓમાં છે વિચારતા. એ હામામાં પક્ષમાં હોય રાત્રે હાથે બેઠા હોય, પ્રસંગો હોય તો એકબીજાના સાચવી લે. કારણ કે મેં કેટલાય રાજકારણીઓ મારા અંગત મિત્રો છે એટલે મને ખબર છે. આ અમરસિંહ ચૌધરી અને ચિમનભાઈ પટેલ એમને રાત્રે કોઈ પણ એકને ઘરે બેઠેલા જોયા છે ને મેં વાતો કરતા જોયા છે. તમને નવાઈ લાગે, આપણે શિક્ષણ ન કરી શકીએ, એ તો આમ કરીને કતરાઈને જાય, ત્રાસી નજરે જ વાત. એટલે આપણામાં જે સ્પોર્ટમેન સ્પિરિટ છે એ નથી. એટલે હું ઘણી વખત કહું છું કે આપણા શિક્ષણવાળાઓને થોડોક વખત પણ રાજકારણમાં મોકલવા જોઈએ. બીજું એમને સ્પોર્ટ્સ એટલે કે રમત ગમતમાં પણ મૂકવા જોઈએ. એટલે રમતા શીખે તો એમનું કેટલીક બાબત છે એ રેચક થઈ જાય. મને પહેલથી રમવાનો શોખ, હું હવે અહીંયા આવ્યા પછી ન રમી શક્યો, સુરેન્દ્રનગર આવ્યા બાકી રોજ કલાક 1.5 કલાક તો ખરો જ. વોલીબોલ, ટેબલ ટેનિસ આ બધા નિયમિત રમતો હું. અને મારા જીવનની વધારે મારો સ્વીપર પણ મારો પટાવાળો પણ મારી આ રમતો હોય એવું ત્યાં તો હતું જ મારે દ્વારકામાં. દ્વારકામાં આખી એક ક્લબ ઊભી કરી તમે, ચેતના યુવા ક્લબ. હા, આખું રજીસ્ટ્રેશન કરાવેલું, એનો ફાળો ઉઘરાવેલો અને એમાં બધા જ રમવા આવતા. મોતીભાઈ 75 વર્ષ થઈ ગયા છે અને એક ત્રીજી વ્યક્તિ તરીકે હું મૂલ્યાંકન કરું તો મને એમ પ્રશ્ન થાય છે કે મોતીભાઈ જેવો વાચક, ઊંધું ઘાલીને વાંચનારો માણસ, મોતીભાઈના ઘરની લાઇબ્રેરી પણ એક
કોલેજ મહાકોલેજની લાઇબ્રેરી હોય એવી લાઇબ્રેરી. આ વાંચવાનો શોખ એટલે આમ તો ગાંડો શોખ છે મને ખ્યાલ છે. અત્યારે તો કદાચ પાછળ ગાદી હોય છે ને આજુબાજુ પુસ્તકોના ઢગલા હોય છે. એ કેમ લાગ્યો ને કેમ વિકસ્યો? ખરેખર એ શોખ મને લાગ્યો વેડચીથી. હા, વેડચીમાં બબલભાઈ મહેતા આવ્યા હતા વ્યાખ્યાન આપવા. પછી પ્રશ્નોત્તરી થઈ. મેં પૂછ્યું કે બબલભાઈ મારે વાંચવું હોય તો શું વાંચવું પહેલા? એટલે મને કે દીપ નિર્વાણ નવલકથા વાંચો મનુભાઈ પંચોળી. બબલભાઈ મહેતા અને નવલકથા વાંચવાની છે અને દીપ નિર્વાણ મનુભાઈને. અને પછી મેં ઊંધું ગાલીને ત્યાં વાંચવાનું શરૂ કર્યું. લેખક વાંચી લીધું. મનુભાઈ પંચોળીના બધી જ નવલકથાઓ વાંચી નાખી એ વખત. પછી ત્યાં લાઇબ્રેરીમાં જેટલી હતી એ બધા જ પુસ્તકો મેં વાંચી નાખ્યા. મારો પહેલો શોખ નવલકથા વાંચવાનો. હા, પછી વાર્તા, કવિતા પણ ખરી, પણ પહેલો નવલકથા. ઘણા શિક્ષકો હું નવલકથા વાંચતો નથી એમ કેવું ગૌરવ અનુભવ છે કે ના નવલકથા નથી અડ્યો એમ. નથી અડ્યો, પણ યુ સ્ટાર્ટેડ વિથ નવલકથા. અને મોટી હોય તો મને વાંચવાનું મન થાય, નાની જ વાંચવાની એવું નહીં. એમએમાં અમે હતા ત્યારે ધીરુભાઈ અમારા એટલે પ્રિન્સિપાલ હતા ત્યાં મોડાસામાં. એમએમાં હું, રમણ સોની અમે બધા સાથે હતા. અને અમારા અભ્યાસક્રમમાં સરસ્વતીચંદ્ર હતો. તેમણે પહેલા પીરિયડમાં જ કહ્યું કે તમારામાંથી કેટલાય 15 અમે વિદ્યાર્થી હતા, બધા આચાર્યો અને શિક્ષકોને એવા કેટલાય સરસ્વતીચંદ્ર વાંચ્યું છે, હાથ ઊંચો કરો. તો હું ને રમણ સોની 2 જ હતા. બધા ભાગ વાંચનારા અમે 2 જ હતા. બાકી કલાએ તો જોયેલી જ નહીં. એટલે વાંચવાનો શોખ એ વખતથી પછી મને મારામાં પડ્યો. પછી વિદ્યાપીઠમાં આવ્યા પછી વધારે. વિદ્યાપીઠમાં તો આવી મોટી લાઇબ્રેરી, જરા સમય મળે એટલે લાઇબ્રેરીમાં જતું રહેવાનું. લાઇબ્રેરીમાં તો તમે અદેહ પુસ્તકો જે છે ને અને અંકો છે એ તો જોઈએ ને તો બધાભાઈ આપણું જીવન ઓછું પડે. હરિજન બંધુના ફાઇલો બધી જૂની, યંગ ઇન્ડિયાની ફાઇલો, આ બધી જોઈએ તો આજે એના ઉપર પીએચડી શું ડિલેટ કરીએ તો ઓછું પડે. એટલું કામ છે એમાં. એટલું આ લાઇબ્રેરીમાં પડેલું છે. એટલે આ લાઇબ્રેરીનો પણ વધારે ઉપયોગ કર્યો. એટલે મને વાંચવાની ભૂખ ત્યારથી શરૂ થઈ. અને મેં પછી તો એમ નક્કી કર્યું કે આપણે વસાવવા જ પુસ્તકો. અને એ તો ગાંડપણ જ મને શરૂ થઈ ગયું. અત્યારે મારે ત્યાં એક પણ કબાટ ખાલી નથી, એટલા બધા પુસ્તકો થઈ ગયા છે. હવે કદાચ રસોડા સિવાય કોઈ કબાટ ખાલી નહીં રહે, એટલા બધા પુસ્તકો છે. રજા નથી ત્યારે તો વ્યવસ્થિત ગોઠવતી નોંધતી. હવે તો એ નહીં, આવે ઢગલા કરું છું. પણ તોય અત્યારે પણ વાંચવાનો શોખ એવો જ છે ગાડો. હમણાં તાલાબ ઉપર એક પુસ્તક છે સરસ મજાનું, ખરે ઉતરે તાલાબ. અનુપમ મિશ્રા અહીંયા આવી ગયા છે અમારે આ વખતના પદવીદાનમાં, એનું લખેલું છે. તળાવો ઉપરનું પુસ્તક છે. હું વાંચું છું તો આપણને એમ થાય કે ચાલો શું માણસે તળાવોનો ઇતિહાસ લખ્યો છે ભારત દુનિયાનો. એમાં ભારતનો ખાસ તળાવનું આખું શાસ્ત્ર. હા, એટલે મોતીભાઈ એવું કોઈ ક્ષેત્ર નથી રાખ્યું કે આ ન વાંચવું? ના 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 ના, એવું કઈ નહીં, એવું નહીં. એવું જીના ઇસ્સિકા નામનું એક પુસ્તક હમણાં આવ્યું છે. એની આખી સિરિયલ આવેલી અને એના ઉપરથી સૌરભે ગુજરાતીમાં લખેલું છે. નાના નાના પ્રસંગો, નાના નાના માણસોએ ભારતમાં શું શું કામ કર્યું છે એની વાતો છે. આપણે આમ થઈ જઈએ કે આ ચાલો પુસ્તક નાનું છે, પણ આપણને હચમચાવ્યું કહેવું છે. એટલે વાંચવું એ તો મને આજે પણ આખી રાત જાય તો પણ વાંધો નહીં, સવાર સુધી પણ વાંચેલું છે મેં. ઝડપથી બહુ વાંચી શકો? હા, ઝડપ પણ બહુ મારી, બહુ જ ઝડપ. કારણ કે પુસ્તક આવ્યું એવી ખબર પડે ત્યાં તો હા એના વિશે બહુ ડિટેલમાં પાછું વાત પણ કરી શકતા હોય મોતીભાઈ, એવું અમે જોયું છે. એટલે આ તમે મહાવરો એવો થઈ ગયો? મહાવરાને કારણે. મોતીભાઈ, મારે વચ્ચે એક મુદ્દો રહી ગયો છે એને ઝડપથી સ્પર્શ કરવું છે. એમએ મોડાસા કર્યું? હા, એમએ વિથ ગુજરાતી. એમએ વિથ ગુજરાતી. અને પીએચડી કોમની પાસે કર્યું? પીએચડી ડૉક્ટર શાસ્ત્રી જયેન્દ્ર દવે પાસે વિદ્યાનગર. અચ્છા, એટલે જે સીએનમાં સાથ હતો, મિત્રો હતા. અને ત્યારે જ અમે કાંકરિયા
ફરવા ગયેલા એક વખત, હમ. હજુ તો એ જ અધ્યાપક હતો ને હું અધ્યાપક હતો પીટીસીમાં. હમ. ત્યારે મેં મજાકમાં કહેલું કે જયેન્દ્ર, અમે તુતારીના સંબંધ, કે તું જ્યારે પીએચડીનો ગાઈડ થઈશ ત્યારે હું પહેલો વિદ્યાર્થી તારો હોઈશ. હા. અને એવું જ થયું, એ પીએચડીના ગાઈડ થયા ને પહેલો વિદ્યાર્થી હું બન્યો. હમ, હમ. અને આજે પણ એની સાથેનો નાતો ના તો એટલો જ હા, હા. સુખ અને દુઃખ બંનેમાં. હમ, હમ, હમ. કારણ કે જયેન્દ્રભાઈ તો એક એવા સારસ્વત છે, સારસ્વત છે. એવા સારસ્વત છે કે જે આ યુગમાં હોય હોય એ જ એક નવાઈ લાગે આપણને. અને 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 આપણે બરાબર અનુભવ્યું છે કે સીએનમાં સાથે હોય પછી આટલો બધો સમય પણ સીએનમાં છતાં સાથે હતા ત્યારે તો તમને કલ્પના આવે ભદ્રભાઈ, એમની આર્થિક સ્થિતિ બહુ ખરાબ. એમ એ રોટલીની શાક લઈ આવે, હવે બે હાથે હોટલમાં જઈએ, એક કપ ચા લઈએ અને બે ખાઈએ રોટલીની શાક. એમ હા, અને ચાલતા આવતા ક્યાંથી છેક પેલા પ્રિયકાંત મણિયાની દુકાન છે ત્યાંથી, હમ. ત્યાંથી એ ચાલતા આવતા સીએન, ચાલતા જતા હતા. સાયકલ વસાવવાના પૈસા નહોતા, કારણ કે એ તો શાસ્ત્રી. હમ. અને ત્યાં આપણા બનાસકાંઠામાં એક હાઈસ્કૂલમાં શિક્ષક હતા, હમ. પછી ત્યાં બીએડ કરવા પાકા પાઠશાળાના પાકા પાઠશાળા. પણ યાદ શક્તિ એટલી, મેમરી એટલી, એની છે. કલ્પના ના હોય. એટલે પાનાના પાના. અને એમના વિદ્યાર્થી એમના વિદ્યાર્થી. પીએચડી. અને આ મને એમ છે કે કેળવણીના રાષ્ટ્રીય ઋષિઓ એ લખાવવામાં પણ એમનો જ ફાળો. હા, હા. એને આ વિચાર આવ્યો, આ તું જ કરી શકીશ એમ પાછા મને કે બીજો કોઈની તાકાત નથી એમ. હમ. પછી એમની સાથે બેસીને નક્કી કર્યા કે કેટલા લેવા. આ લીધા. એટલે એ પુસ્તક મેં અર્પણ એમને જ કર્યું છે. હમ, હમ. જે સાંપ્રતનો એક વિશેષાંક હતો. વિશેષાંક હતો. હા. અને એમાંથી પુસ્તક થયું અને 5 આવૃત્તિ. 5 આવૃત્તિ. અને વાંચે ગુજરાત અભિયાનમાં તો હા, સરકાર દ્વારા પણ હા, એમને પસંદ અને આપણે કરવામાં કોઈ એવી એમાં લાગવગ કે એવું કશું કર્યું નહોતું પાછું. આપણે એક પરીક્ષા આપણા પ્રકાશકે છતાંય સરસ કર્યું. મોતીભાઈ, આટલી દીર્ઘ યાત્રા પછી કેટલાક આમ જેને માસ્તર પ્રશ્નો કહીએ આપણે, એક માસ્તર પૂછે ફટાફટ, એવા પ્રશ્નો પૂછવાનું મને મન છે. મોતીભાઈને કોઈ એમ કહે કે આજનો શિક્ષક અને આજનું શિક્ષણ કેવું? આજનો શિક્ષક છે એ ટેકનિકલી વધારે થઈ ગયો છે, આત્મિક રીતે ઓછો થઈ ગયો છે. વાહ વાહ. કારણ કે એની જે સંવેદના હોય એ ઘણી બુઠ્ઠી થઈ ગઈ છે. એ કદાચ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકતો હોય વર્ગમાં, પણ માનવ સંબંધો હજુ વિદ્યાર્થી સાથે નથી પહોંચાડી શક્યો. અને આજનું શિક્ષણ તો બિલકુલ ગોખણપટ્યું જ થઈ ગયું છે. એક તો આ પરીક્ષા નીકળી જાય સાવ, અને એને બદલે સમજણ અને વિચાર બેનો ઉપયોગ કરવામાં આવે તો જ આ શિક્ષણ બચી શકે એમ છે. આજનું શિક્ષણ તો બિલકુલ આપણે જાણીએ છીએ કે એમાં આ જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો થઈ છે અને કોલેજો થઈ છે, એમાં તો જે અપાય છે તો આપણે જાણીએ છીએ કે વેચાતું જ છે. એમ હું માનું. અને આ જે અત્યારનો માહોલ છે એની વચ્ચે મોતીભાઈ વિદ્યાપીઠમાં પણ બેઠા છે, એટલે એવું લાગે છે કે આ જે નઈ તાલીમ વાળી વાત હતી એ ફરી એકવાર હા આપણો એક ઉદ્ધાર કરી શકે. અમારા કેટલાક સામાન્ય પ્રવાહના જે માણસો છે ને, એટલે ચીલા ચાલુ પ્રવાહના, એ લોકોને પણ હવે એમ થવા માંડ્યું છે કે નહીં, આ વિદ્યાપીઠની જે કામ છે ને, એટલે કે નઈ તાલીમનું કામ છે ને, એ સાચું કામ છે પેલા કામ કરતો. હવે આપણે આ તરફ જ જવું પડશે. હમણાં ગયા અઠવાડિયે અહીંયા પોલીસ ખાતાના 100 પોલીસવાળા આવ્યા એની પ્રાર્થનામાં ભાગ લેવા, અને દર સોમવારે આવવાના. એના એસપીએ સાથે હતા, બહુ સારા વાચક. માર્ટિન લ્યુથર કિંગને પણ એમને વાંચેલા છે, ઓબામાને પણ વાંચેલા છે, મહાત્મા ગાંધીને વાંચેલા છે. કેમ તો કે એમને એક વાતાવરણ મળ્યું. પોલીસ ખાતું જો આવું વિચારતું હોય તો આપણે એવું વિચારવું જ. આપણે પેલો છોછ જે છે નઈ તાલીમ વાળો એ કાઢી નાખવાની જરૂરિયાત છે. મોતીભાઈ, પુષ્કળ પુસ્તકો વાંચ્યા, એમાંથી પસંદ કરીને કોઈ 2-3 પુસ્તકોના નામ આપવો હોય તો અઘરો પ્રશ્ન, છતાં
મને વધારે જો ગમ્યું હોય તો હું ઘણી વખત કહું છું મરતા પહેલા આટલા પુસ્તકો વાંચજો. હા હા તો પહેલું પુસ્તક ન અન્ય તો વાંચવું જોઈએ. વાહ બીજું પુસ્તક રેવન્યુ સ્ટેમ્પ, ત્રીજું પ્રિયજન. આ 3 તો વાંચવા જ જોઈએ. એ વાંચ્યા પછી માણસ ભર્યો થઈ જાય છે અને શાંતિથી મરી શકે છે. અને જીવશે તો જીવી પણ શકશે એવું હું માનું. એટલે એવું પણ થયું કે ન હન્યતે, રેવન્યુ સ્ટેમ્પ, પ્રિયજન બધા મોટો સ્કોપ, બહુ મોટો સ્કોપ છે. હું તો પછી મળેલા જીવ પણ કહું છું. હમણાં મળેલા જીવ વાંચી મેં પાછી ફરી વાર મારે બોલવાનું હતું એના ઉપર, પન્નાલાલ ઉપર, ખેડૂતોમાં ત્યારે. શ્રેષ્ઠ ચિંતકો ના નામ? શ્રેષ્ઠ ચિંતકોમાં મને રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, સોક્રેટિસ પણ ખરા. વાહ, આ મને 3 બહુ જ ગમે છે. મોતીભાઈ, આદર્શ શિક્ષકો આપના જીવનમાં આવ્યા હોય કે આપે વાંચ્યા હોય એવા કોઈનું સ્મરણ કરવું હોય તો? આદર્શ શિક્ષકોમાં અમારે ત્યાં અહીંયા અર્થશાસ્ત્રના અધ્યાપક હતા અમારા કાકા, એમને અમે કાકા કહેતા. બીજા મગનભાઈ દેસાઈ, ત્યાં વેડસીમાં અમને મળેલા જુગતરામ કાકા. એ ભણાવે એટલે આપણને મજા આવી જતી. અમને ગીતો ગાતા હોય અને બંગાળી પણ કેટલું સરસ જાણે. અને બીજા હતા ચિમનભાઈ પ્રાભટ્ટ. એ ગાંધી કથા પણ બહુ સરસ કરતા. મોતીભાઈ, સાહિત્યકારોમાં આપના બહુ પસંદગીના તો ઘણા છે અને જેમની સાથે અંગત સંબંધ છે એવા છે. એમાં વધારે પ્રિય મને કોઈ હોય તો વિનેશ. મનોજ હતો બહુ પ્રિય મને, અને મારા ઉપર બહુ પ્રેમ હતો, પણ એ તો ચાલ્યો ગયો. અને આમ અતૂટ નાતો, મૈત્રીનો વચ્ચે આપે વાત કરી, એવો નાતો તો મને એમ છે કે કદાચ ગુણવંતભાઈ અને આદરભેરો શાસ્ત્રીજી સાથે એ ન મૂલવી શકાય એવો. બરાબર ને? ત્રાજમાં કદાચ વામણા પડે એવું. કારણ કે મને ખ્યાલ છે કે ગુણવંતભાઈનું વ્યાખ્યાન અમદાવાદ હોય તો મોતીભાઈ શ્રોતા બનવા આવે. અને ગુણવંતભાઈને પણ રાજીપો હોય કે મોતીભાઈ બેઠા છે. એટલે મને તો એવું પણ લાગે મોતીભાઈ કે આવે હાળું કોઈ એવો સંબંધ ગયા બહુનો હશે તો ગુણવંતભાઈ કેટલા બધા મિત્રો હોય તો આપણને કેમ ભાઈ યાદ કરે. અતૂટ પાછા એમ કે તમને અનુકૂળતા ન હોય તો ના આવતા. પાછા એમ મેં કહું હું પ્રતિકૂળતા વચ્ચે આવીશ. અને ગુણવંતભાઈ તો એવું પણ કે આ અમદાવાદ જવાના રસ્તે નીકળું તો સુરેન્દ્રનગર મોતીભાઈ હોય ને ન જાવ એવું બને નહીં. એટલે તમારા રાજકોટ જવાની વાત એમણે કરી કે હું 15મીએ જાઉં છું, તો મેં કહ્યું વચ્ચે સુરેન્દ્રનગર 2 વર્ષ થઈ ગયા, હું આવીશ ને કે પહેલાં ત્યાં આવીશ, જમીશ, આરામ કરીશ, સાંજના આપણે વ્યાખ્યાન ગોઠવીશું, ત્યાંથી સીધા આપણે રાજકોટ પ્રેમ મંદિરમાં એટલે જ ગોઠવ્યું. મોતીભાઈ, આટલી લાંબી આપણી ગોષ્ઠી પછી હજુ આવતા 10 વર્ષોમાં શું કરવું છે? મારે હજુ ખૂબ વાંચવું છે અને ખૂબ ફરવું છે. હજુ ગુજરાતમાં કેટલીય જ સંસ્થાઓ અને કેટલાય ખૂણા એવા છે કે હું જઈ શક્યો નથી. ના, પણ અત્યારે ગુજરાતનો એક ખૂણો એવો નથી કે જ્યાં જાઓ ત્યાં કોઈ તમને એવું ન મળે કે મોતીભાઈ નું નામ ન લે. એ નામ લે જુદું, પણ હું ન ગયો એવા ખૂણા છે. સમણુના વાચકો પણ ઘણા એવા છે. પણ હજી એ જ રખડપટ્ટી તો એ તો ખરી જ. એમ એ જ્યાં સુધી મને ભગવાન એમ ન કહે કે તારે ફરવાનું નથી, ત્યાં સુધી હું ફરવાનો. અને મને ભગવાનની મહેરબાની છે કે મને ગાડી આપી છે, 2 દીકરાઓ આપ્યા સરસ. એ એમ કહે છે કે પપ્પા તમારા પૈસા કેમ નથી તમે માગતા મારી પાસે? મેં કહું આ સરકાર આપે છે પેન્શન, એ ઘટે તો માગીશ. હજી સુધી ઘટ્યું નથી. એટલે કોઈ બીજી ચિંતા છે નહીં. અને મિત્રો એટલા બધા છે કે મિત્રો પોતે, દાખલા તરીકે અરવિંદ છે, હવે અરવિંદનું મારા ઉપર એટલું ઋણ છે, હું એમ માનું છું કે એ બોલાવે એટલું હું કદીએ પૈસા લેતો નથી એની પાસે. આટલા કિલોમીટર જવાનું હોય તો મારી ગાડીમાં ગેસ મેં ફિટ કરાવ્યો એનું કારણ મારી એની પાસે પૈસા લેવાય જ નહીં. એણે મને ભણાવ્યો એમ જ કહેવાય ને.
ને એની સંસ્થામાં જઉં તો હું કેવી રીતે લઉં? છતાં હમણાં વચ્ચે આ પેલું હતું ને એમનું રેલી, ત્યારે હું ગયો. ત્યારે મનુ કે અમારી પાસે સગવડ છે, અમને ગ્રાન્ટ મળી છે એટલે એમાંથી તો મેં કહ્યું 2000 આપી દે. એટલે કે તમે નામના જ લો છો? મને ખબર. હા, મેં કહ્યું નામના જ લેવાય ને મારથી, બાકી હું નથી લેતો, કોઈ દિવસ નથી લેતો. ઘરના રહસ્યની ખબર નથી, અરવિંદને ખુદને ખબર નહીં હોય. એટલે કદાચ આપણે જે આગળ વાત કરી ને માનવ સંબંધો, આ એનું મુખ્ય પાસું છે કે જ્યાં ગણતરી નથી, ગણતરી જરા પણ નથી, અને એક ગુણગ્રાહિતા પાકે પાકી છે, અને એનો જરાય ભાર પણ જરાય નહીં. મોતીભાઈ, આવતા ભાવમાં મોતીભાઈ મનુભાઈ પટેલ ફરીવાર અવતરે તો શું થઈને અવતરશે? એક તો માણસ તો થવો ને. હા, માણસ જ તો મારે આવતા જન્મમાં મોટામાં મોટું કામ, હું બધા ક્ષેત્રમાં કામ કરી ચૂક્યો છું. પ્રાથમિક, માધ્યમિક, પીટીસી, ઉચ્ચતર માધ્યમિક, બીએડ, એમએડ અને પીએચડી. એક માત્ર પ્રી પ્રાઇમરીમાં મેં કામ કર્યું નથી. મને બહુ જ ઈચ્છા છે કે આવતા જન્મમાં ભગવાન મને પ્રી પ્રાઇમરીના શિક્ષક બનાવજે. વાહ! આપણે એવી પ્રાર્થના કરીએ ઈશ્વરને કે આ ભાવ તો હજુ એ જ ઝલકથી રોડ ઉપર ઘૂમતા મોતીભાઈ વર્ષો સુધી જોવા મળે, પણ ઈશ્વર આવતો ભાવ એવો આપે કે આવતા ભાવની અંદર એક બાળકોની મૂછાળી માં રૂપે મોતીભાઈ ફરી એકવાર આપણી વચ્ચે આવે. વિદ્યાપીઠ તો આપણા સૌનું મથક છે, અને મેં કહ્યું કે ગાંધી ભૂમિનું કામ આપ સૌ કરી રહ્યા છો. તેમ છતાં આજે અમારા આમંત્રણને માન આપીને આટલો લાંબો સમય આપ બેઠા અને આટલો મોટો સંવાદ કર્યો છે, એ બદલ હું આભાર નથી માનતો, કારણ કે જરૂરિયાત નથી, પણ આદર ચોક્કસ વ્યક્ત કરું છું અને ખૂબ જ આનંદ વ્યક્ત